નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું ઈશુદાન ગઢવી। ચૂંટણી પહેલા ફિક્સની 6 મહામંથનમાં આપણે ચર્ચા કરીશું। આજે આપણે વાત કરીશું ફિક્સ પગારદારને સરકારે કરેલી લાહણીની। સરકારે ફિક્સ પગારદારોના પગારમાં વધારો કરીને કર્મચારીઓને ખુશ કરી દીધા છે। હવે આગામી ફેબ્રુઆરી માસથી કર્મચારીઓને ડબલ પગાર ઓલમોસ્ટ મળશે। વર્ગ 4, વર્ગ 3 અને વર્ગ 2 ના કર્મચારીઓના પગારમાં સીધો જ બમણો વધારો કરવાનું સરકારે એલાન કર્યું છે। સરકારે લીધેલા પગાર વધારાના નિર્ણયથી કુલ 1.18 લાખ કર્મચારીઓને લાભ મળશે। વર્ગ 2 ના કર્મચારીઓના પગારમાં 90% એટલે કે હવે 31,340 રૂપિયા મળશે। વર્ગ 3 ના કર્મચારીઓના પગારમાં 73% વધારા સાથે 19,950 રૂપિયા પગાર મળશે અને વર્ગ 4 ના કર્મચારીઓના પગારમાં 63% સુધીના વધારા સાથે 16,200 રૂપિયાનો પગાર મળશે। ત્યારે અહીં મુદ્દો એ છે કે શું સરકારને ચૂંટણી પહેલા ફિક્સ પગારદારોને નારાજ કરવું પરવડે તેમ ન હતું, જેના કારણે સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલા કર્મચારીઓ માટે ખુશ કરવા પગલું ઉઠાવ્યું છે કે એક વખત માની લઈએ કે ખરેખર સરકારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું હોય તો સરકારનો આ નિર્ણય આગામી ચૂંટણીમાં ભાજપ માટે કદાચ સંજીવની સાબિત થઈ શકે છે। રાજ્યના ફિક્સ પગારદારો માટે ખુશીના સમાચાર છે। રાજ્ય સરકારે ફિક્સ પગારદારોના વેતનમાં વધારો કર્યો છે, જેનો અમલ 1 ફેબ્રુઆરી 2017થી થશે। રાજ્યના 1.18 લાખ ફિક્સ પગારદારોને લાભ મળશે। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યું કે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે। राज्य सरकारे फिक्स पगार धारको अंगे एक महत्वनो निर्णय जाहिर कर्यो छे, जेमां फिक्स पगार धारकोना पगारमां 63% थी लई 124% सुधीनो वधारो जाहिर कर्यो छे। सरकारना निर्णयथी फिक्स पगारमां नौकरी करता 1.18 लाख जेटला कर्मचारीओने पगार वधारानो लाभ मळशे। आ निर्णयथी सरकार पर 1,300 करोड़ रूपियानो बोझ पड़शे। नायब मुख्यमंत्री નીતિન પટેલે સરકારના આ નિર્ણયની જાહેરાત કરી છે। અત્યારે આ જે નિર્ણય થયો છે કે જીપીએસસી દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અને પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સરકારના જે ભરતી નિયમો છે, ભરતી માટેના જે લાયકાતના ધોરણો છે એના આધારે જે ભરતી થઈ છે એ ફિક્સ પગારના કાયમી કર્મચારીઓ, આ કર્મચારીઓ 5 વર્ષે તો કાયમી થતા જ હતા, એમના પૂરતો જ આ નિર્ણય છે। અત્યારે આ નિર્ણય કર્યો છે નામદાર સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારનો આ કેસ ચાલુ છે। મેં કહ્યું એ પ્રમાણે આપણે નોટિફિકેશન કરીશું અને આ નોટિફિકેશન નામદાર કોર્ટના ધ્યાન ઉપર આપણે મૂકીશું અને એ કેસ એના ધોરણો પ્રમાણે નામદાર સુપ્રીમ કોર્ટમાં અત્યારે ચાલી રહ્યો છે। આ સાતમા પગાર પંચનો જે પ્રથમ તબક્કાનો પગાર થાય છે એ જે હવે નવા ધોરણો પ્રમાણે આપણે 7મા પગાર પંચનું પે મેટ્રિક્સ મુજબ જે પગાર થાય છે એના પ્રમાણે આપણા કર્યો છે। દરેક કેડરોને લાગુ પડે છે। આ લાભો જે મળવાના છે એની કેડરો જો હું આપને વાંચી સંભળાવું તો તલાટી, કારકુન, ઓફિસ આસિસ્ટન્ટ, હિસાબનીશ, સુપરવાઇઝર, ઇન્સ્ટ્રક્ટર, આંકડા મદદનીશ, વિદ્યા સહાયક। સરકારે લીધેલા પગાર વધારાના નિર્ણયથી કુલ 1,18,738 કર્મચારીઓને લાભ મળશે। વર્ગ 2 ના કર્મચારીઓના પગારમાં 90%, હવે 31,340 રૂપિયા પગાર મળશે। વર્ગ 3 ના કર્મચારીઓના પગારમાં 73%, તેમને હવે 19,950 રૂપિયા પગાર મળશે અને વર્ગ 4 ના કર્મચારીઓના પગારમાં 63% સુધીનો વધારો, એટલે કે તેમને હવે 16,200 રૂપિયા પગાર વધારો મળશે। તમામ કર્મચારીઓનો 5 વર્ષનો અનુભવ ગણવામાં આવશે। 2006 થી ફિક્સ પગાર ધારક તરીકે ફરજ બજાવતા રાજ્ય સરકારના કર્મચારીઓને નવા પગાર વધારાનો લાભ મળશે, તો 10% HRA પણ કર્મચારીઓને આપવામાં આવશે। કર્મચારીઓની સેવા સળંગ કરવી અને અત્યાર સુધી ફક્ત એમને ફિક્સ પગારનું વેતન જ મળતું હતું। વિવિધ ભથ્થાઓ, હાઉસ એલાઉન્સ એટલે ઘર ભાડા ભથ્થું,
મેડિકલ એલાઉન્સ, ટ્રાન્સફર એલાઉન્સ, સિટી એલાઉન્સ આ મળતું નહોતું એ આપણે આપવાની શરૂઆત કરી છે. એટલે 63% માંડી 124% સુધી પગાર વધારો કર્યો. અત્યાર સુધી જે ભથ્થા નહોતા મળતા એ ભથ્થા તમામ જે નિયમિત કર્મચારીઓને મળે છે એ પગાર ભથ્થા આપવાની શરૂઆત કરી અને સેવા સળંગ ગણવાની એમની જે ખૂબ મોટી માગણી કર્મચારીઓની હતી, કારણ કે સેંકડો કર્મચારીઓ નિયમિત રીતે અમારા સંપર્કમાં હોય, કોઈ કાર્યક્રમમાં જઈએ, અમારી ઓફિસમાં આવે, કોઈ સરકારી કામકાજ માટે આવે તો સ્વાભાવિક છે કે એમની લાગણી વ્યક્ત કરતા હતા. એમાં સેવા સળંગ કરવાની માંગ પણ એમની મોટી હતી, કારણ કે છેક પ્રમોશન સુધી અને પેન્શનના લાભો સુધી આ 5 વર્ષની સેવા સળંગ કરવાની લાભ એ જોડાયેલો છે. એ પણ મોટો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રાજ્યમાં ફિક્સ પગારમાં નોકરી કરી રહેલા લાખો સરકારી કર્મચારીઓનું સરકાર શોષણ કરી રહી હોવાના આરોપ સરકાર પર લાગી રહ્યા હતા. તો ફિક્સ પગારદારો સરકાર સામે પગાર વધારાની માંગણી કરી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં આ અંગે કેસ પણ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટમાંથી કોઈ નિર્ણય આવે તે પહેલા રાજ્ય સરકારે વચ્ચેનો રસ્તો કાઢી ફિક્સ પગાર ધારકોનો પગાર વધાર્યો છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. ફિક્સ પગાર મુદ્દે છેલ્લા કેટલાક સમયથી વિરોધનો સામનો કરી રહેલી સરકારે રાજ્ય સરકારમાં ફિક્સ પગારથી કામ કરતા કર્મચારીઓને ખુશ કરી દીધા છે. ત્યારે હાલ લોકોને એ જાણવામાં રસ છે કે હવે આ કયા કર્મચારીને કેટલો પગાર મળશે. રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લઈને સરકારમાં ફિક્સ પગારથી કામ કરતા કર્મચારીઓને ખુશ કરી દીધા છે. હવે આગામી ફેબ્રુઆરી માસથી કર્મચારીઓને પગાર જંગી વધારા સાથે આવશે, કારણ કે સરકારે વેતનમાં 63% થી લઈને 124% સુધીનો જંગી વધારો કર્યો છે. રાજ્ય સરકારે લીધેલા પગાર વધારાના નિર્ણયથી કુલ 1,18,738 કર્મચારીઓને સીધો લાભ થશે. ખાસ કરીને વર્ગ 2 ના કર્મચારીઓના પગારમાં 90%, વર્ગ 3 ના કર્મચારીઓના પગારમાં 73% અને વર્ગ 4 ના કર્મચારીઓના પગારમાં 63% વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત તમામ કર્મચારીઓનો 5 વર્ષનો અનુભવ ગણવામાં આવશે. 2006 થી ચાલી આવતા પગાર ધોરણમાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે 10% HRA પણ કર્મચારીઓને આપવામાં આવશે. સરકારના વેતન વધારાના નિર્ણયથી લાખો કર્મચારીઓને લાભ થવાનો છે. ત્યારે અમે તમને જણાવી રહ્યા છીએ કે કઈ પોસ્ટ પર રહેલા કર્મચારીને અગાઉ કેટલો પગાર મળતો હતો અને હવે પછી કેટલો પગાર મળશે. સરકારના દાવા પ્રમાણે વર્ગ 4 ના કર્મચારીઓને 63% વધારા સાથે ₹16,224 પગાર ચૂકવાશે. અત્યાર સુધી તેમને ₹10,500 ચૂકવાતા હતા, તો તલાટીને અત્યાર સુધી ₹11,500 ચૂકવાતા હતા, જેમાં 8,450 વધારીને 19,950 કરી દેવાયા છે. જ્યારે ઓફિસ આસિસ્ટન્ટને અત્યાર સુધી 11,500 ચૂકવાતા હતા, જેમાં 8,050 વધારીને 19,950 કરી દેવાયા છે. તેવી જ રીતે વિદ્યા સહાયકને અત્યાર સુધી ₹11,500 મળતા હતા, જેમાં 8,450 વધારીને ₹19,950 કરી દેવાયા છે. તો પીએસઆઈને અત્યાર સુધી ₹11,500 મળતા હતા, જેમાં 8,050 વધારીને ₹19,950 કરી દેવાયા છે. તેવી જ રીતે કોન્સ્ટેબલને અત્યાર સુધી ₹11,500 મળતા હતા, જેમાં 8,050 વધારીને ₹19,925 કરી દેવાયા છે. પગાર વધારાને લઈને કર્મચારીમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો વર્ગ 2 ના કર્મચારીઓના પગારમાં 90% વધારો કરવામાં આવ્યો છે, જે અંતર્ગત જે સુપરવાઇઝરને અત્યાર સુધી ₹16,500 પગાર ચૂકવાતો હતો તેને ₹14,840 વધારા સાથે હવે ₹31,440 ચૂકવવામાં આવશે. તો સ્ટાફ નર્સને અત્યાર સુધી ₹16,500 પગાર ચૂકવાતો હતો તેને ₹14,840 વધારા સાથે હવે ₹31,340 ચૂકવવામાં આવશે. જ્યારે શિક્ષક સહાયકને અત્યાર સુધી ₹16,500 પગાર ચૂકવાતો હતો તેને ₹14,840 વધારા સાથે હવે ₹31,340 ચૂકવવામાં આવશે. તેવી જ રીતે જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટને અત્યાર સુધી ₹16,500 પગાર ચૂકવાતો હતો
તેને 14,840 રૂપિયાના વધારા સાથે હવે 31,340 રૂપિયા ચૂકવવામાં આવશે. તો હેડ ક્લાર્કને અત્યાર સુધી 16,500 રૂપિયા પગાર ચૂકવાતો હતો. તેને 14,840 રૂપિયાના વધારા સાથે હવે 31,340 રૂપિયા ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારે વર્ગ 2 અંતર્ગત આવતી કેટલીક પોસ્ટ માટે 124% જેટલો જંગી પગાર વધારો કર્યો છે. જે મુજબ નાયબ સેક્શન અધિકારીને અત્યાર સુધી 17,000 રૂપિયા ચૂકવાતા હતા, જે 21,090 રૂપિયા વધારીને 38,090 કરી દેવાશે. તો નાયબ મામલતદારને અત્યાર સુધી 17,000 રૂપિયા ચૂકવાતા હતા, જે 21,090 રૂપિયા વધારીને 38,090 કરી દેવાશે. જ્યારે અધિક મદદનીશ ઇજનેરને અત્યાર સુધી 17,000 રૂપિયા ચૂકવાતા હતા, જે 21,090 રૂપિયા વધારીને 38,090 કરી દેવાય છે. તો કચેરી અધિક્ષકને અત્યાર સુધી 17,000 રૂપિયા ચૂકવાતા હતા, જે 21,090 રૂપિયા વધારીને 38,090 કરી દેવાય છે. તેવી જ રીતે સુપ્રિન્ટેન્ડન્ટને અત્યાર સુધી 17,000 રૂપિયા ચૂકવાતા હતા, જે 21,090 રૂપિયા વધારીને 38,090 કરી દેવાય છે. જ્યારે જુનિયર જીઓલોજીસ્ટને અત્યાર સુધી 17,000 રૂપિયા ચૂકવાતા હતા, જે 21,090 રૂપિયા વધારીને 38,090 કરી દેવા છે. મહત્વનું છે કે ફિક્સ પગારથી કામ કરતા લાખો કર્મચારીઓ છેલ્લા કેટલાય સમયથી ઓછા પગારમાં કામ કરીને ઝઝૂમીને હતા અને ફિક્સ પગાર દૂર કરવાની માંગ કરતા હતા, જેને પગલે સરકારે પગાર વધારાનો નિર્ણય કરતા કર્મચારીઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો દર્શક મિત્રો, જે રીતે રાજ્ય સરકારે આજે ફિક્સ પગારદારોમાં વધારો કર્યો છે, આનંદિત થયા છે બધા ફિક્સ પગારદારો. ખરેખર ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. વિપક્ષને હાથમાંથી એક મુદ્દો છે એ ઝૂંટવાઈ ગયો છે કહી શકાય. કારણ કે જે રીતે ચૂંટણી નજીક આવી રહી હતી, સરકાર પર એક પછી એક દબાણ ચાલુ હતા, આંદોલનો થઈ રહ્યા હતા. ફિક્સ પગારદારોનો એક મુદ્દો હતો, ગાંધીનગર સુધી રેલીઓ થઈ, ફિક્સ પગારદાર મોટા પ્રમાણમાં જોડાયા અને એના અનુસંધાને આ સાથે છેલ્લા કેટલા સમયથી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને ફિક્સ પગારદારો ફોન કરતા હતા અને ફોન કરીને ઓડિયો ક્લિપ પોતે રેકોર્ડ કરી અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરતા હતા. ખરેખર સોશિયલ મીડિયાનો આમ તો દુરુપયોગ કહી શકાય, પરંતુ એક નાકમાં દમ ફિક્સ પગાર કર્મચારીઓએ લાવી દીધો હતો. આ સાથે જ બીજી વસ્તુ એ હતી કે ઘણા સમયથી ફિક્સ પગારદાર કર્મચારીઓ 8 કલાકથી માંડીને 18 કલાક સુધી કામગીરી કરતા હતા. પોલીસ સહિતના જવાનો, એમને 5 થી 7 ને 8,000માં કઈ રીતે ઘર ચાલે એ પણ એક સવાલ હતું. ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું હતું કે કરપ્શન છે એ આના કારણે થઈ રહ્યું છે. તો આ તમામ મુદ્દાઓ નરેન્દ્ર મોદીની તત્કાલીન સરકારે ફિક્સ પગાર કર્મચારીઓની ભરતી શરૂ કરી હતી અને આ પહેલી વખત સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સુધી આ મુદ્દો ગયો હતો. હજુ પણ અમુક મુદ્દે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં છે. તો આ સમગ્ર મામલા ઉપર આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો ચૂંટણી પહેલા ફિક્સની 6, જે રીતે 2017ની ચૂંટણી આવી રહી છે નજીક અને સરકાર એવું માની રહી હતી ક્યાંક ફિક્સ કર્મચારીઓ પણ આંદોલનોમાં જોડાય તો મુશ્કેલી થઈ શકે, એના માટે થઈ અને આજે સરકારે જે જાહેરાત કરી છે, એક ગુજરાતીમાં કહેવત છે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, પરંતુ આજે સરકારે એ મુદ્દો સામે લાવી દીધો છે. જૂની જે મુદ્દો હતો સુપ્રીમ કોર્ટનો કે શરૂઆતથી એરિયસ સાથે આપે તો સરકારને 10 થી 12,000 કરોડનું દેવું થાય તેવી શક્યતા હતી, પરંતુ સરકારે એવું નક્કી કર્યું છે કે 1 ફેબ્રુઆરીથી આ પગારનો અમલ થશે. એટલે હવે નવેસરથી આ બધી લાભ છે એ કર્મચારીઓને મળશે. આ સાથે આપણે ચર્ચા મહામંથનમાં કરવા માટે ઉપસ્થિત છે કોંગ્રેસમાંથી જે બાબુભાઈ માંગુકિયા, ભાજપમાંથી જે પ્રશાંત વાળા, વકીલ છે કૃતાર્થ પંડ્યા, મહેશ લાંગા છે સિનિયર જર્નલિસ્ટ છે મારા સહયોગી, અને આ સાથે વિષ્ણુ પટેલ પ્રમુખ કર્મચારી મહામંડળ ગાંધીનગરથી આપણી સાથે જોડાયા છે. તમામ મહેમાનોનું સ્વાગત છે વીટીવીમાં. પહેલો પ્રશ્ન વિષ્ણુભાઈ આપની પાસે જાણવા માંગીશ કે જે રીતે રાજ્ય સરકારે ફિક્સ પગાર જે હતા એમાં વધારો કર્યો છે, કેટલા કર્મચારીઓ આ પગાર વધારાથી સંતુષ્ટ છે કે શું? આજે જે જાહેરાત કરી છે ફિક્સ પગારદારોની વધારાની,
63%, 73%, 90%. પણ આજ દિન સુધી અમારી લેખિતમાં માગણી હતી કે આ લોકોનો પૂરો પગાર આપો, ફિક્સ પગારની નીતિ બંધ કરો અને રાજ્ય સરકાર કર્મચારીની ભરતી જે રીતે છે અને એની નિમણૂકની તારીખથી એની સળંગ સેવા ગણાય એવી અમારી માગણી હતી. અને રાજ્ય સરકારે જે આજે જાહેરાત કરી છે, પણ આજે પણ અમારી માગણી એ છે કે રાજ્ય સરકાર પૂરેપૂરો પગાર આપે. પૂરેપૂરો પગાર આપે, બરોબર છે, પરંતુ આ જે માંગણી છે એ માંગણી કેટલા અંશે સંતુષ્ટ થઈ છે? અને કારણ કે તમે તો આંદોલન કોઈ ચલાવતા ન હતા, પરંતુ જે રીતે પ્રવીણ રામ જેવા લોકોએ આંદોલન ચલાવવું પડ્યું હતું અને સરકાર ક્યાંક ને ક્યાંક દબાણમાં આવી હતી. નહીં. હું જૂનમાં 26 તારીખે જંતર મંતર ગયો, વડાપ્રધાનને પણ આવેદનપત્ર આપ્યું ફિક્સ પગારના કર્મચારી માટે. અને વડાપ્રધાન જયારે હમણાં આવ્યા વાઇબ્રન્ટમાં, એ દિવસે મારા 102 હોદ્દેદારોની ધરપકડ થઈ. મારી એ જ માગણી હતી કે પહેલી કે ફિક્સ પગારના કર્મચારીને પૂરેપૂરો પગાર આપે. પૂરેપૂરો આપે તો એટલે કેટલો થાય, આંદોલન વિષ્ણુભાઈ? નહોતા કરતા એ વાતને હું પહેલા ખંડિત કરું છું કે આંદોલન હતું, માગણી હતી, એનો વિરોધ પણ અમે સરકારની સામે કર્યો. નહીં, પૂરેપૂરો પગાર આવે કદાચ તો આ જે સરકારે આપ્યું છે એનાથી કેટલો વધારે મળે? સરકારે મને ચર્ચા બેઠક પણ આપી હતી, વડાપ્રધાન આવે એના આગળના દિવસે. નહીં વિષ્ણુભાઈ, તો પણ અમે મુદ્દો એ છે વિષ્ણુભાઈ કે પૂરેપૂરો પગાર મળે તો અત્યારે જે લાભ મળ્યા છે એનાથી કેટલું વધારે મળ્યું હોત અથવા મળી શકે? હા જુઓ, 63% મળ્યું છે, એને પૂરેપૂરા મળે 37%. 73 મળ્યું છે એને 23% આવે અને 90 મળ્યું છે એને 10% આવે. બરોબર, બિલકુલ. એમને કેમ અધિકારીઓને જ વધારો આપ્યો 90% નો? બિલકુલ, મોટા અધિકારીઓને વધારો આપ્યો છે. આપણી સાથે પ્રશાંતવાળા ભાજપના નેતા પણ જોડાયેલા છે. પ્રશાંતભાઈ, જે રીતે હજુ પણ ક્યાંક ને ક્યાંક સરકારે પ્રયાસ કર્યો છે, પરંતુ એટલો પ્રયાસ નથી કર્યો. વિષ્ણુભાઈ પણ કહ્યું, કર્મચારી મહામંડળ પણ માંડી રહ્યું છે કે મોટા અધિકારીઓ હતા એનો 90% વધાર્યું છે, જ્યારે બીજા નાના કર્મચારીઓ હતા એનું ઘણું જ ઓછું 73% એવી રીતે વધાર્યું છે. શું માનો છો? સરકારે પ્રયાસ કર્યો છે પણ હજુ પણ પૂરતો નથી. ખૂબ આવકારવાદાયક નિર્ણય છે. સમાજના તમામ વર્ગે, તમામ કર્મચારીઓએ, કર્મચારી મંડળોએ આ નિર્ણયને સહર્ષ સ્વીકાર્યો છે, આવકાર્યો છે. ટોટલ 63% થી લઈ અને 124% સુધીનો પગાર વધારો જુદા જુદા કર્મચારીઓ, કર્મચારી વર્ગ 2, વર્ગ 3 અને વર્ગ 4 ના કર્મચારીઓને 63 થી લઈને 124% સુધીનો પગાર વધારા કરવામાં આવ્યો છે, જેનાથી રાજ્ય સરકાર ઉપર 1372 કરોડનો વાર્ષિક બોજો વધવાનો છે. તેમ છતાં સરકારે સરકારની ફરજના ભાગરૂપે આ એક શરૂઆત કરી છે. 1,18,700 કર્મચારીઓને આનો સીધો ફાયદો થવાનો છે. અને પગારમાં વધારો પણ કેટલો, હું તમને એક વર્ગ દીઠ ગણાવું તો જેનો 10,500 નો પગાર હતો એને 16,224 રૂપિયા હવેથી મળશે. 11,500 જેનો પગાર હતો એને 19,950 રૂપિયા પગાર મળશે. 16,500 જેનો પગાર હતો એને 31,340 રૂપિયા પગાર મળશે. અને જેનો 17,000 રૂપિયા પગાર હતો એને 38,000 જેટલો પગાર મળશે. જાહેરાતને આવકારો છો, ભાજપ પક્ષ છે, આવકારે બિલકુલ સ્વાભાવિક છે. બાબુભાઈ માંગુકી આપણી સાથે છે, કોંગ્રેસના નેતા. બાબુભાઈ, શું કહેશો? એવું લાગી રહ્યું છે કે 2017 ની ચૂંટણી પહેલા ફિક્સ પગાર દરમાં સિક્સર મારી છે સરકારે, તમને નુકસાન પણ થઈ શકે એમ છે? આ પોલિટિકલ ઇશ્યુ જ નથી, સવાલ એક્સપ્લોઇટેશનનો છે. મારા મિત્રએ એમ કીધું કે અમે આટલા બધા પૈસા અમને આપ્યા, તો અત્યાર સુધી ચોરી કરતા હતા, આના પૈસા પણ સરકાર ચલાવતા હતા, કર્મચારીઓનું એક્સપ્લોઇટેશન કરતા હતા. ભાઈ શું કરતા હતા તમે? તમને ગુજરાત હાઈકોર્ટે જજમેન્ટ આપ્યું, સુપ્રીમ કોર્ટમાં તમે રોજ નવી નવી તારીખો લો છો, અને હવે સુપ્રીમ કોર્ટને ઓવરરીચ કરીને જયારે મેટર સબજ્યુડિસ છે, કાં તો તમારે હાઈકોર્ટના ઓર્ડરનો સંપૂર્ણપણે અમલ કરવો જોઈએ, અને કાં તમારે સુપ્રીમ કોર્ટમાં જઈ હાઈકોર્ટે ફ્રોમ ડે 1 થી એમને રેગ્યુલર પે સ્કેલ ઉપર મૂકવાનો ઓર્ડર છે. એટલે જ્યારથી જોઈનિંગ છે ત્યારથી એટલે 10 થી 12,000 કરોડનો બોજો પણ આવી શકે ને? જેટલો આવે તો ભગવાન જાણે કેટલો આવશે, કારણ કે કોઈ કેલ્ક્યુલેટ કર્યું નથી. 12,000 ની 20,000 કરોડ આવે. તમે એ પૈસા જે તમારા જે નીડી તમારા યંગસ્ટર છે, જેમને સર્વિસની જરૂર છે, આજે તમે આજનું છાપું વાંચો, પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં પીએચડી થયેલા છોકરાઓ અત્યારે ભરતી કરવા આવ્યા છે, જેને એમકોમ કર્યું છે, જે એન્જિનિયર્સ છે. ભગવાન જાણે ડાક્ટર નથી આવતા. કાલ એવો દિવસ આવશે કે ડાક્ટરો પણ કોન્સ્ટેબલ થવા આવશે. બિલકુલ. અને એક જ મિનિટ છે,
1 લાખ માણસો બેકાર છે એવું બણગા ફૂક્યા હતા આપણા ચીફ સેક્રેટરી. આજે પોલીસ કોન્સ્ટેબલની 1800 ની ભરતી સામે 6.5 લાખ માણસો આવ્યા છે યંગસ્ટર ભરતી કરવા માટે. આ તો મુદ્દો છે જ. હા, એટલે આ જે ફિક્સ પે ની વાત છે, ફિક્સ પે ની વાત છે. ફિક્સ પે ની આવે છે તો હું એમ કહું છું કે કર્મચારીઓને પણ ફિક્સ પે કરવામાં રસ છે, એ પણ એક કર્મચારીઓની મજબૂરી છે. અચ્છા, મજબૂરી છે. કોઈને રસ ન હોય, મજબૂરી એટલા માટે છે કે જોબ નથી. પ્રાઇવેટમાં પણ એટલી ઓપોર્ચ્યુનિટી નથી, પ્રાઇવેટમાં જોબ સિક્યોરિટી નથી. એટલે આપણી સાથે જે રાજકીય વિશ્લેષક છે મહેશભાઈ, જે રીતે વાત થઈ રહી છે કે સરકારે કારણ કે ઘણા સમયથી વાઇબ્રન્ટ સમયે પણ વિરોધ સારો એવો થયો હતો. આ વખતે એટલા માટે કે ગાંધીનગરમાં, પાટનગરમાં મોટી સંખ્યામાં રેલી આયોજિત થઈ હતી અને જે જનસંઘર્ષ મંચ સહિતના જે આગેવાનો કામ કરી રહ્યા હતા, છેલ્લે આખરે જિગ્નેશ અને અલ્પેશ પણ જોડાયા હતા. તો આના કારણે સરકાર ક્યાંક ને ક્યાંક ડરમાં આવી ગઈને એવું લાગી રહ્યું હતું કે 2017માં ક્યારેક નુકસાન થઈ શકે છે. એના અનુસંધાને વધાર્યું છે કે વધારવાની સરકારની ઈચ્છા જ હતી? સરકાર પર પ્રેશર તો હતું જ. વિરોધ જુદા જુદા ઓર્ગેનાઇઝેશન, પછી અલ્પેશ ઠાકોર હોય કે પ્રવીણ રામ હોય કે જિગ્નેશ મેવાણી હોય, even કાલે હાર્દિકે પણ કીધેલું કે આ જે અન્યાયી પ્રથા છે દૂર થવી જોઈએ. કોંગ્રેસ પાર્ટીનું પણ એક આ બધા ઓર્ગેનાઇઝેશન્સ અને યુવાઓને એક સમર્થન હતું. એટલે સરકાર હંમેશા પ્રેશરમાં તો હતી. અને ઇલેક્શનનો તો ઓફકોર્સ એક મુદ્દો છે કે ઇલેક્શન પહેલા એક ઇસ્યુ મટી જાય તો પણ જે માંગુકિયા સાહેબે કીધું કે સુપ્રીમ કોર્ટમાં મેટર છે, સુપ્રીમ કોર્ટનું અત્યાર સુધીનું જે એટીટ્યુડ જોતા એવું લાગે છે કે સુપ્રીમ કોર્ટ પણ કદાચ હાઈકોર્ટના જે આપણી સાથે કૃતાર્થ પણ છે, કૃતાર્થ પંડ્યા વકીલ છે. કૃતાર્થભાઈ, જે રીતે સુપ્રીમ કોર્ટમાં તમે પણ એક પિટિશન કરી છે આઈ થિંક, તો એ સમગ્ર મુદ્દો શું હતો? સુપ્રીમ કોર્ટનું શું કહેવાનું હતું? ઓબ્ઝર્વેશન શું હતું? સૌ પ્રથમ તો ગુજરાત સરકાર દ્વારા જે પ્રપોઝલ આપવામાં આવ્યું છે એ થોડે અંશે આવકારવા લાયક છે, પરંતુ સવાલ એ જ ઉભો રહે છે કે વાત કાયમી કરવાની છે. જ્યારે વસ્તુ સ્ટેટ ઓફ પંજાબ વર્સિસ જગજીત સિંહના કેસમાં જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટે નક્કી કરવામાં આવ્યું છે કે જ્યારે એડોક એમ્પ્લોય હોય, ટેમ્પરરી એમ્પ્લોય હોય, કેઝ્યુઅલ એમ્પ્લોય હોય, એ બધાને ઇક્વલ પે ફોર ઇક્વલ વર્કના પ્રિન્સિપલને આધારને રાખીને એમને ઇક્વલ પે આપવામાં આવે. અને આપણે કઈ તરફથી, કોના તરફથી આપણે પિટિશન કરી હતી ને એનો સુપ્રીમ કોર્ટ વસ્તુ? એક કામ કરીએ, આપણે આ મુદ્દા ઉપર ચર્ચા ચાલુ રાખશું, પરંતુ દર્શક મિત્રો સમય થયો છે વિરામનો. વિરામ બાદ કૃતાર્થભાઈ પંડ્યા પાસેથી ફરીથી જાણશું કે એમણે સુપ્રીમ કોર્ટમાં કઈ રીતે પિટિશન કરી હતી, શું ઓબ્ઝર્વેશન હતું સુપ્રીમ કોર્ટ. વેલકમ બેક દર્શક મિત્રો. ચૂંટણી પહેલા ફિક્સની 6 આ મુદ્દે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે તમામ મહાનુભાવો જોડાયેલા છે. કૃતાર્થ, જે રીતે વાત છે કે વધારો કર્યો છે, આપણે સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા પણ છો, શું માનો છો આ વધારો હજુ ફિક્સ જ છે? કારણ કે આમાં કોઈ રેગ્યુલર પે સ્કેલ નથી. રેગ્યુલર પે સ્કેલ નથી. જે પહેલાનો પે સ્કેલ હતો એમાં વધારો કરવામાં આવ્યો છે, પણ વસ્તુ કાયમી કરવાની સવાલ છે. કાયમી જો ન કરવામાં આવે તો બેરોજગારીનો સવાલ તો એ ઉભો ને ઉભો જ રહેશે. બેરોજગારી તો જે છે એ પ્રમાણે જ રહેવાની છે. વિષ્ણુભાઈ પટેલ પણ આપણી સાથે છે. વિષ્ણુભાઈ, શું માનો છો? કારણ કે આ જે બેઝિક વધારો કરવામાં આવ્યો છે પણ રેગ્યુલર પે સ્કેલ તો નથી જ. અમારી માગણી એ જ છે કે સરકાર નિમણૂક આપે ત્યારથી એને મૂળ પગાર આપે. એટલે આ લઘુત્તમ વેતન દર થી પણ ઓછો દર હતો, વારંવાર સરકારે વધાર્યો છે. અને અમારી માગણી થઈ, ગઈ વખતે તો અમારી જોડે ચર્ચા બેઠક થઈ, એ ચર્ચા બેઠકમાં થઈ અને મેં એ વખતે પણ નાયબ મુખ્યમંત્રી, એ વખતે નાણામંત્રી હતા, અને એમને કીધું હતું કે ભાઈ અમને કંઈ મળતું નથી, તો એમને મીઠાઈ લાઈન આપી, તો મીઠાઈ લાઈન આપી તોય અમે કીધું કે આમાં અમને ટેસ્ટ જ નથી આવતો. તો આજે પણ મારી એ જ વાત છે કે સરકાર નહીં તો આમાં કર્મચારીઓ સાથે પણ તમારી વાત થઈ હશે. ફિક્સ કર્મચારીઓ એ કેટલા ખુશ છે કે શું છે, અથવા તો હજુ પણ એમની માંગણી તો યથાર્થ જ છે? એને હું પણ આવકારું છું, પણ જ્યાં સુધી પૂરેપૂરું ના મળે એટલે એમના હકથી વંચિત છે. એમને વધારો આપીને વારંવાર થોડો વધારો આપીને સરકાર આ નિર્ણય કરે છે. બિલકુલ બાબુભાઈ, જે રીતે વાત થઈ રહી છે, સરકારે જે પગાર વધારો કર્યો છે, આ વધારાથી શું માનો છો કે એ વધારો કઈ રીતે હશે? જો હું તમને કહું એના આંકડા, જેનો 16,500 પગાર હતો એને 90% વધારી અને 31,340 કર્યા.
બરોબર, જેનો 17,000 હતો એનો 38,000 ને 90 કર્યો, એમાં 124% વધારો કર્યો. 11,500 હતા એના 19,000 ને 950 કર્યા, એમાં 73%. અને 10,400 હતા એના 16,224, 63%. ધીસ ઇઝ આ સ્ટીલ ફિક્સ સેલરી છે, આ જીમિક્સ છે. હજી આનાથી એમણે જે રેગ્યુલર પે સ્કેલમાં આવે અને એને જે રેગ્યુલર ઇન્ક્રીમેન્ટ મળે દરેકમાં, HRA માં, એના રેગ્યુલર પે સ્કેલમાં, એમાં કશું જ નથી. તો આમાં બાપભાઈ ગિમિક્સ જ લાગવાનું છે, કારણ કે અરે ભાઈ, હકીકતની વાત છે. અત્યાર સુધી તમે ગિમિક્સ જ કર્યું છે. આપણે 95 કેન્દ્રમાં તમે હો કે કહો ભાઈ. રાજ્યમાં હો, તમે ગિમિક્સ જ કર્યું છે. કોંગ્રેસ તો 95 માં જ્યારે આવડો મોટો નિર્ણય રાજ્ય સરકાર લેતી હોય, એટલે તમે ધોકો માર્યો ત્યારે મને કે હવે લાખ નથી મારતું, આટલી જ વાત છે ભાઈ. સમાજના તમામ વર્ગને આવકારતા હોય તો આવકારવાની કોઈ નાજ નથી, પણ તમે એમ કહો કે તમે અત્યાર સુધી ધોકો માર્યો, સહન કરો. હું આ લાખની માંગુ છું. એટલે લાખની તમે ખાઓ એમ. 1,18,000 કર્મચારીનો પગાર વધ્યો એ આપને નથી ગમ્યું? આપના પેટમાં તેલ રેડાય છે. બીજી એટલે જેને 16,000 પગાર મળતો હતો, લોકોને તમે ખાવશો આજે. 34,000 પગાર મળે છે, એનાથી કોંગ્રેસ ખુશ નથી. તમે કેટલા પગાર ખાઈ ગયા? આ મુદ્દો તમે જરા હાઈલાઈટ કરો. કે જેના 124% પગાર વધારો થયો એનાથી કોંગ્રેસ રાજી નથી. 95 થી 150 કરોડ તો તમે ખાવ છો ને. સમજાઈ ગયું છે કે ભાઈ આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની નહીં, પણ એક વાત બાપભાઈ, એ પણ હજી કદાચ ધડાધડ નિર્ણય તમે સ્વીકાર્યું છે કે 1300 રૂપિયાનો વધારો કર્યો છે, ગરીબ એનો અર્થ એમ થાય કે લક્ષી તમે છે. આ એમાં કોંગ્રેસના પેટમાં તેલ રેડાય છે. તમે ખાઈ જતા હતા. એક મુદ્દો એ પણ છે વધારે પગાર વધારો એ કોઈ સામાન્ય બાબુભાઈ પ્રસાદભાઈ, એક મુદ્દો એ પણ છે, કદાચ 2017 ની ચૂંટણીમાં કોંગ્રેસ આ મુદ્દો ઉઠાવશે. સહર્ષ આવકારવો જોઈએ. પણ કર્મચારીઓને 124% વધારો મળે એમાં હું આપને એટલું જ પૂછવા માંગુ છું. જજમેન્ટને તમે એવોઇડ કરો છો, હાઈકોર્ટના જજમેન્ટને એવોઇડ હું કરો આપને છો. એટલું જ પૂછવા તમે માંગુ છું હાઈકોર્ટમાં, સુપ્રીમ કે કોર્ટમાં તમારા વકીલો હાજર ના રહે, તમારા મેદાન ના પેટમાં શા ચલાવે. માટે તેલ રેડાય છે? હે? તમારા પેટમાં શા માટે તેલ રેડાય છે? મારો સવાલ ફક્ત એટલો જ છે. તમારા પેટમાં જે કર્મચારીઓને 17,000 મળતા એને 34,000 મળે એ કોંગ્રેસને નથી ગમતું? 4,000 આપો ને. નથી ગમતું? કોંગ્રેસ એમ નથી કહેતી કે એને 15,000 16 મળતા મળતા હતા એને 34 મળે અરે છે. ભાઈ, એને 40 માંથી 34 શું કામ મળવા જોઈએ? એને 6 શું કામ બાકી રાખો છો? ભારતીય જનતા પાર્ટી તમે જેને પૂરેપૂરું મળવું જોઈએ, પૂરેપૂરો પગાર આપો, લોકપ્રિયતા છે, appointment આપો, આજે તમામ અને એને કર્મચારીઓ એને ચૂકવો. ખુશ છે. એ કોંગ્રેસને હજુ પણ કોંગ્રેસનું માંગ એવી છે. એક મહેશ લાંગા પણ આપણી સાથે છે. મહેશભાઈ, જે રીતે એક વાત છે કે રાજ્ય સરકારને એવું લાગ્યું હશે કે કદાચ કોંગ્રેસ છે ફરીથી આ મુદ્દો 2017 ની ચૂંટણીમાં ફિક્સ પગારનો ઉઠાવી શકે છે અને કર્મચારીઓ છે એ ક્યાંક કોંગ્રેસના સાથ અથવા તો એ રીતે જાય તો સરકારને મોટું નુકસાન થાય. શું આ એ પ્લાનના કારણે પણ આ વધારો હોઈ શકે છે? બિલકુલ, એ તો પ્લાન છે જ, કારણ કે રાજ્ય સરકાર છેલ્લા 2 વર્ષથી જ્યારથી આ પાટીદાર આંદોલન ચાલુ થયું અને એ આંદોલનના મોડમાં જે આખી વાત છે કે એજ્યુકેશન અને રોજગારી, એટલે ત્યારથી સરકાર ઉપર પ્રેશર છે. અને યશુદાનભાઈ, 2012માં પણ રાજ્ય સરકારે એક આ ફિક્સ પે માં વધારો કરેલો ઇલેક્શન પહેલા. 2014ના ઇલેક્શન પહેલા થોડા અંશે વધારો કરેલો. એટલે જ્યારે ઇલેક્શન હોય છે એના 6-8 મહિના પહેલા સરકાર આ કરતી આવી છે. એટલે એક પ્રેશર છે ને આ વખતે પ્રેશર વધારે છે, કારણ કે નરેન્દ્ર મોદી ગુજરાતમાં નથી. ભાજપની પંચાયત ઇલેક્શનમાં ભાજપની બહુ બુરી હાર થઈ હતી અને આ વખતે પાટીદાર, દલિત, યુવાઓ એ બધા સામે છે સરકારની. એટલે સરકાર પ્રેશરમાં છે. અને બીજું સુપ્રીમ કોર્ટનું, કે સુપ્રીમ કોર્ટમાં મેટર છે અને જો સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટનું જ હાઈકોર્ટે કીધું એ પ્રમાણે જ વર્ડિક્ટ એન્ડોર્સ કરે તો પછી હાઈકોર્ટે કીધેલું કે બધાને જ્યારથી રિક્રુટમેન્ટ થઈ ત્યારથી એમને એરિયર્સ આપો. એ બહુ મોટું હતું, કારણ કે જ્યારથી અને એરિયર્સ આપે તો સરકાર ઉપર બહુ મોટું બર્ડન પણ આવી શકે, કારણ કે 10 થી 12,000 ત્યારે થતું હતું. દર્શક મિત્રો, આ ચર્ચા ચાલુ રહેશે. આપણી સાથે હજુ પ્રવીણ રામ પણ જોડાવાના છે, કારણ કે જે રીતે જે આંદોલન જનસંઘર્ષ મંચે શરૂ કર્યું હતું અને એના થકી સરકાર છે ક્યાંક ને ક્યાંક પ્રેશરમાં આવી હતી, પરંતુ વિરામ મળીએ છીએ. આ કારણો પર જેના કારણે સલમાન ખાન નિર્દોષ છૂટ્યો છે. સલમાન ખાનની સામે આર્મ્સ એક્ટ અંતર્ગત 18 વર્ષ સુધી કેસ ચાલ્યો. જજે 102 પાનાનો ચુકાદો સંભળાવ્યો તો સલમાન જાહેર થયા નિર્દોષ. જજે કહ્યું કે સલમાનની સામે ખોટી કલમો ઉમેરીને કેસ નોંધવામાં આવ્યો હતો. તે વખતના જોધપુરના કલેક્ટરે
સમજણનો ઉપયોગ ન કર્યો અને નોંધાયો ખોટો કેસ. સલમાન સામેનો કેસ નબળો પડવાના કારણો પણ જાણી લો. સલમાનને નિર્દોષ જાહેર કરતા જજે સ્પષ્ટ લખ્યું કે કથિત શિકાર વખતે સલમાનનું લાયસન્સ એક્સપાયર્ડ થયેલું ન હતું. સલમાન પાસે જે લાયસન્સ હતું તે 8મી ઓગસ્ટ 1999 સુધી વેલિડ હતું. જજે કહ્યું કે ફરિયાદીએ સાબિત નથી કરી શક્યા કે સલમાન પાસે જે હથિયાર હતું તે એક્સપાયર્ડ લાયસન્સ વાળું હતું. બેનિફિટ ઓફ ડાઉટ અંતર્ગત સલમાનને નિર્દોષ જાહેર કરવામાં આવે છે. જજે લખ્યું કે સલમાનને વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ અને ગેરકાયદે હથિયારનો ઉપયોગ કરવાની કલમ ઉમેરવાનો નિર્ણય જ ખોટો હતો. કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે લાયસન્સ એક્સપાયર થઈને રિન્યુ થઈ જાય છે તો એવી સ્થિતિમાં લાયસન્સ હોલ્ડરે લાયસન્સને પોલીસ સ્ટેશનમાં જમા કરાવવું પડે છે. સલમાને માત્ર આ નિયમનું જ પાલન કર્યું ન હતું. કોર્ટે કહ્યું કે પોલીસે લાયસન્સ સ્ટેશનમાં જમા નહીં કરવાનો તો કેસ નથી જ કર્યો. જજે કહ્યું કે ગોળી લાગવાના કારણે કાળિયારનું મોત થયાની પુષ્ટિ નથી થઈ. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે કાળિયારના પગમાં ફ્રેક્ચર હતું, પરંતુ તેનાથી એ સાબિત નથી થતું કે તેને ગોળી મારવામાં આવી હતી. જજે ચુકાદામાં લખ્યું છે કે તે વખતના કલેક્ટરે પોતાની સમજણનો ઉપયોગ ન કર્યો. તેમની સક્રિયતા પણ આ કેસમાં ક્યાંય ન દેખાય અને પોલીસ પણ તપાસને લઈને ગંભીર થઈ ન શકી. સલમાનના વકીલે કહ્યું કે ફરિયાદી સાક્ષી અને પુરાવાઓના આધારે સાબિત ન કરી શક્યા કે સલમાન દોષી છે. ફરિયાદીનો આરોપ હતો કે શિકાર પછી સલમાને હથિયાર કોઈ વ્યક્તિ દ્વારા પ્લેનમાં મુંબઈ મોકલી દીધા, પરંતુ તપાસમાં સાબિત ન કરી શક્યા કે વ્યક્તિ કોણ હતો જેણે હથિયાર મુંબઈ પહોંચાડ્યા. કોર્ટે તો ત્યાં સુધી કહ્યું કે તપાસ કરનાર પોલીસ અધિકારી પર પણ સવાલ ઉભા થાય છે. જે અધિકારીએ ચાર્જશીટ ફાઇલ કરી તેણે કોર્ટને કહ્યું કે મને ચાર્જશીટ ફાઇલ કરવા માટે કહેવામાં આવ્યું હતું, જે મેં કરી દીધું છે. અધિકારીએ એ પણ કહ્યું કે તે પોતે સલમાન સામેના આરોપો સારી રીતે વાંચી પણ શક્યા નથી. જોધપુર કોર્ટના 102 પાનાના ચુકાદામાં રાજસ્થાન પોલીસ અને તંત્રની તદ્દન નિષ્ફળતાના પુરાવા છે, જેના કારણે સલમાન નિર્દોષ સાબિત થયો છે. કાનપુરમાં થયેલા રેલ એક્સિડન્ટમાં પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI નો હાથ ટ્રેક ઉડાડવા માટે દુબઈથી મોકલવામાં આવ્યા હતા પૈસા. બિહાર પોલીસે દાવો કર્યો છે કે 20મી નવેમ્બરે કાનપુર પાસે થયેલા રેલ અકસ્માત ISI ના ષડયંત્રનું પરિણામ હતું. બિહાર પોલીસના મતે ધરપકડ કરાયેલા 3 આરોપીઓએ ખુલાસો કર્યો છે કે કાનપુર રેલ અકસ્માતની પાછળ માસ્ટરમાઇન્ડ દુબઈમાં બેઠેલો નેપાળનો વેપારી શમશુલ હોદ્દા છે. શમશુલે જ આ ઘટના માટે ફંડ આપ્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે આ વેપારી ISI ને પણ ફંડિંગ કરે છે. 20મી નવેમ્બર 2016 ના રોજ કાનપુર ટ્રેન અકસ્માતમાં પટના ઇન્દોર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. 150 થી વધુ લોકોના અકસ્માતમાં મોત થયા હતા. આરોપીઓ ખુલાસો કર્યો છે કે બોમ્બ મૂકવાની પાટાને ઉડાવવામાં આવ્યા હતા. ટ્રેન અકસ્માતમાં પોલીસે દાવો કર્યો છે કે મોતી પાસવાન સહિતના 3 આરોપીએ કાનપુર રેલ અકસ્માતને લઈને કેટલાક મોટા ખુલાસા કર્યા છે. પોલીસના મતે શમશુલે નેપાળના બ્રિજ કિશોરગીરી ઉર્ફે બાબાના માધ્યમથી કાનપુર રેલ અકસ્માતનું ષડયંત્ર રચ્યું હતું. કુખરાયા પાસે રેલવે ટ્રેકને બોમ્બ લગાવીને ઉડાવવામાં આવ્યા, જેના કારણે 20મી નવેમ્બરની સવારે પટના ઇન્દોર એક્સપ્રેસ અકસ્માતનો શિકાર બની ગઈ. આરોપીએ કહ્યું હતું કે આ ષડયંત્રમાં શમશુલનો ભત્રીજો જિયાઉલ હક અને અન્ય એક વ્યક્તિ પણ સામેલ છે. તેમની સાથે રાકેશ યાદવ, ગજેન્દ્ર યાદવ, બ્રિજ કિશોરગીરી અને અન્ય સિવાય લોકો પૂર્વ પંચારણથી ગયા હતા. આ ગ્રુપે જ પૂર્વ પંચારણના ઘોડા સહનમાં પણ ઓક્ટોબર મહિનામાં IDE લગાવીને પેસેન્જર ટ્રેન ઉડાવવાની કોશિશ કરી હતી. કાનપુરમાં ટ્રેક ઉડાવવા માટે શમશુલે 2 આરોપીઓને 20-20 લાખ અને સ્કોર્પિયો આપવાનો વાયદો કર્યો હતો. શમશુલે બ્રિજ કિશોરના માધ્યમથી 3 એડવાન્સ મોકલ્યા હતા. દીપક અને અરુણ નામના 2 આરોપીએ ટ્રેક પર વિસ્ફોટક પ્લાન કરી દીધા હતા, પરંતુ IED નો તાર જોડી નહીં શક્યા. પ્લાન ફેલ થઈ ગયો. બંને લોકોએ એડવાન્સ લીધેલા નાણાં પરત ન કર્યા, માટે તેમની હત્યા કરી દેવામાં આવી. મોતી પાસવાન નામના આરોપીએ મહત્વના ખુલાસા કર્યા છે. આ ખુલાસો થતા જ ANI છે એ તપાસમાં લાગી ગઈ છે. અત્યાર સુધીમાં જાહેર સ્થળો પર બોમ્બ ધડાકા કરનાર ISI હવે પોતાની મોડસ ઓપરેન્ડી બદલી છે અને રેલવે ટ્રેકને નિશાન બનાવે છે. નોટબંધીને લઈને હજુ કોંગ્રેસે નથી કર્યો વિરોધ વિરામ. આજે દેશભરમાં યોજાયા ધરણા, તો અમદાવાદમાં પણ મોટા નેતાઓએ વોરી ધરપકડ. નોટબંધીને 2 મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. નોટબંધીના વિરોધમાં કોંગ્રેસે યોજ્યું દેશભરમાં વિરોધ પ્રદર્શન. દેશના મોટાભાગના શહેરોમાં કોંગ્રેસે નોટબંધીનો વિરોધ નોંધાવ્યો. મુંબઈમાં કર્યો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો ઘેરાવ. કોલકાતા, બેંગલુરુ, ચેન્નઈ, હૈદરાબાદ અને ચંદીગઢમાં પણ નોટબંધીનો કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો.
ઘેરાવ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું. અમદાવાદમાં યોજાયેલા કોંગ્રેસના પ્રદર્શનમાં સુશીલ કુમાર શિંદેએ આગેવાની લીધી હતી. સુશીલ કુમાર શિંદેની આગેવાનીમાં અમદાવાદમાં આવેલી આરબીઆઈનો ઘેરાવ કરવામાં આવ્યો, જેના પગલે સુશીલ કુમાર શિંદે અને પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીની પણ પોલીસે અટકાયત કરી હતી. નોટબંધીને લઈને સરકાર તેમજ આરબીઆઈ પોતાના નિયમો હરવા કરી રહ્યા છે, ત્યારે લોકોમાં રહેલો ગુસ્સો શાંત થઈ રહ્યો છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં કરેલા નોટબંધીના વિરોધને તેની સફળતા માનવામાં આવે છે, તો કોંગ્રેસની સફળતામાં મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલનો પણ મોટો ફાળો છે. વિપક્ષોએ પણ નોટબંધીને લઈને મોદી સરકારને ઘેરવામાં કશું જ બાકી રાખ્યું નથી. તેવામાં નોટબંધીની અસર હળવી થાય કે રાજકીય રીતે કોંગ્રેસને પરવડે તેમ નથી. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલને સંસદની સ્ટેન્ડિંગ સમિતિએ બોલાવ્યા. ઉર્જિત પટેલ સમિતિને પણ ચોક્કસ માહિતી આપવામાં નિષ્ફળ રહ્યા હોય તેવા દાવા થઈ રહ્યા છે. વિરોધીઓ કહી રહ્યા છે કે ઉર્જિત પટેલે વ્યવસ્થા જાહેર કરી કે જાહેર ક્ષેત્રની બેંકોએ પણ આરબીઆઈને એવી માહિતી આપી નથી કે તેમની શાખામાં કેટલી જૂની નોટો જમા થઈ. સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે વિપક્ષના કોઈ એક નેતાને સ્થાન આપવામાં આવે છે, જેના કારણે મોદી સરકારને ઘેરી ચૂંટેલી કોંગ્રેસ હવે આરબીઆઈ પર પોતાનો ગાળિયો કસી રહી છે. રસ્તા પર કોંગ્રેસ સંગઠન અને સંસદની સ્થાયી સમિતિમાં વિપક્ષ મોદી સરકારને ઘેરી રહ્યું છે. કોંગ્રેસને પણ ડર છે કે લોકો મુશ્કેલી ભૂલી ન જાય. ચાલો લાઈફ બોય થી નાહી લો. લાઈફ બોય નહીં, સિલ્વર થી નાઓ. સિલ્વર નાવું? કનેક્શન શું છે? આપણે બેબીઝ ને સિલ્વરના ચમચાથી કેમ ખવડાવીએ છીએ? કેમ? કારણ કે સિલ્વર કરે જંતુઓથી આપણી સૌથી તાકાતવાન સુરક્ષા. નવો લાઈફ બોય વિથ એક્ટિવ સિલ્વર, જે કરે જંતુઓથી આપણી સૌથી તાકાતવાન સુરક્ષા. નવો લાઈફ બોય વિથ એક્ટિવ સિલ્વર. कॉलर लटका ली, इज्जत गवाली, जेंटलमैन को देखो लागे मवाली. भैया कॉलर क्यों लटका ली? अरे कॉलर गंदी होगी तो ज्यादा पाउडर लगेगा ना. चौंक गए कॉलर बाबू? हाँ. पेश है नया और बेहतर टाइट प्लस, जो दूसरों के मुकाबले सिर्फ आधा लगे, निकाले जिद्दी मैल और शानदार सफेदी दे. व्हाइट प्लस हो तो टाइट प्लस हो. અરે તે તો કહ્યું તું કે બહુ માટે શોપિંગ કરવા આવ્યા છે. આ બધું શું થઈ રહ્યું આ છે? કેવી છે? તું પણ ખરીદી રહી છો? હું નથી આપવાનો પૈસા બધાને. કે હવે કલ્યાણમાંથી શોપિંગ કરવા પર ફ્રી ગિફ્ટ વાઉચર્સ મળે છે. ધેન વી કેન બાય મોર ગોલ્ડ. દીકરી માટે ગિફ્ટ ખરીદવાનો છું, એને કહેતી નહીં આનાથી લઈશ. Free shopping vouchers from Kalyan Jewelers. અમૃતસરમાં પૂર્વની વિધાનસભા બેઠક પરથી નવજોતસિંહ સિદ્ધુએ ફોર્મ ભર્યું છે. મહત્વનું છે કે 3 દિવસ પહેલા નવજોતસિંહ સિદ્ધુ કોંગ્રેસમાં જોડાયા છે. આ પહેલા તેઓ ભાજપ સાથે છેડો ફાડી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીમાં જવું, નવી પાર્ટીની રચના કરવી કે પછી કોંગ્રેસમાં જવું, આ તમામ વિકલ્પોમાંથી કોંગ્રેસ પસંદ કરીને પૂર્વ ક્રિકેટર સિદ્ધુએ કોંગ્રેસ તરફથી કરી દીધી છે ઉમેદવારી. અમૃતસરથી ચૂંટણી લડવા માટે ભાજપમાં પણ ભારે વિદ્રોહ કરી ચૂકેલા સિદ્ધુએ અમૃતસરની 4 બેઠકોમાંની એક અમૃતસર પૂર્વ પરથી સિદ્ધુએ કરી ઉમેદવારી. બેહાલ પંજાબને બચાવવા માટે આ વખતે કોંગ્રેસને મત આપવા સિદ્ધુએ કરી લોકોને અપીલ. लोगों की सरकार सिर्फ एक परिवार के लिए बन गई है. 23 मेंबर हैं उनके पास, 23 पोर्टफोलियो है. भाग बादल भाग कि पंजाब की जनता आती है कुर्सी खाली कर. ये धर्म की लड़ाई है, भूखों के लिए रोटी की लड़ाई है, रोते हुओं के हंसने की लड़ाई है, उजड़े हुओं को बसने की लड़ाई है, और पंजाब की राह के बाधा को, हर पत्थर को हटाने की लड़ाई है. ये कोई निजी लड़ाई नहीं, कोई निजी दुश्मनी नहीं. बस एक बात है कि पंजाब बहाल हो, पंजाब का नौजवान सीधी दिशा ले और पंजाब को संवार दे. इस लड़ाई के लिए सिस्टम में आना जरूरी था और आज नवजोत सिंह सिद्धू सिस्टम में आके ही लड़ाई लड़ेगा. ધર્મની સ્થાપના અને પંજાબિયત માટે કોંગ્રેસને મત આપવા માટે સિદ્ધુએ તમામને અપીલ કરી. આમ આદમી પાર્ટીના નેતા અને કવિ કુમાર વિશ્વાસ ભાજપમાં જોડાવાની વાતો પર ચર્ચાએ જોર પકડ્યું છે, પરંતુ કુમાર વિશ્વાસે પોતાના અંદાજમાં આ વાતોને માત્ર અફવા ગણાવી છે. આપના નેતા કુમાર વિશ્વાસે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની ખબરને ખોટી ગણાવી છે.
કુમાર વિશ્વાસે કેટલીય ટ્વીટ કરીને પોતાના મજાકિયા અંદાજમાં પ્રતિક્રિયા આપી છે. માધ્યમોમાં આવેલા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે વિશ્વાસ યુપીના સાહિબાબાદથી ચૂંટણી લડી શકે છે. દાવો કરવામાં આવ્યો છે કે કુમાર વિશ્વાસની ભાજપ સાથેની વાતચીત અંતિમ તબક્કામાં છે અને થોડા સમયમાં જ તેમના જોડાણ અંગે જાહેરાત થવાની શક્યતા છે. હાલમાં જ વિશ્વાસે ગોવામાં આમ આદમી પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. પંજાબમાં સ્ટાર કેમ્પેનર્સના લિસ્ટમાં પણ કુમારનું નામ નથી, જ્યારે કે અરવિંદ કેજરીવાલ સિવાય મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને ભગવંત માન સ્ટાર પ્રચારકોની યાદીમાં છે, પરંતુ કુમાર વિશ્વાસનું નામ નથી. એવામાં વાતને વધારે જોર મળી રહ્યું છે. કુમાર વિશ્વાસ આપ છોડી રહ્યા છે. જો કે આ તમામ શક્યતાઓને તેમણે પોતાના અંદાજમાં રદિયો આપ્યો. કુમાર વિશ્વાસે ટ્વીટ કર્યું કે કુમાર વિશ્વાસે કોંગ્રેસ, ટીએમસી, એઆઈએડીએમકે, બીજેપી, જેડબલએમ, એજીપી જોઈન કર્યું. સાથે જ તસવીર પણ પોસ્ટ કરી જેમાં તેઓ ગાંધીજી સાથે દેખાઈ રહ્યા છે. આ ખબરને મજાક બનાવીને તેમણે વધુ એક ટ્વીટ કર્યું જેમાં તેમણે લખ્યું કે સૂત્રો મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટીડીપી જોઈન કરી રહ્યા છે. હવે આ ખબરને પણ ચલાવો. તમારી જેમ મજાક કરી રહ્યો છું મિત્રો. વિશ્વાસના જ એક ટ્વીટને રીટ્વીટ કરતા મનીષ સિસોદિયાએ લખ્યું છે કે મારી પાસે તો ખબર છે કે યુપીની ચૂંટણી પછી પ્રધાનમંત્રીજી કોંગ્રેસમાં સામેલ થવાના છે. તેમની રાહુલ ગાંધી સાથે મુલાકાત પણ થઈ ચૂકી છે. આમ કુમાર વિશ્વાસના પાર્ટી છોડવાના સમાચાર પર સ્પષ્ટ વાત કરવા માટે ન તો કુમાર વિશ્વાસ તૈયાર છે, ન તો પાર્ટી તરફથી કોઈ વધુ વિગત જાહેર કરાઈ છે. કુમાર વિશ્વાસ આમ આદમી પાર્ટીના નિર્ણાયક નેતામાંના એક છે. અરવિંદ કેજરીવાલ સાથે તેમનો જૂનો પુરાનો નાતો છે, પરંતુ અરવિંદ કેજરીવાલ અને મનીષની જોડી સાથે મતભેદ થવાના કારણે કુમાર વિશ્વાસ નારાજ છે. જીવનભર કોંગ્રેસી રહેલા એનડી તિવારી 91 વર્ષની વયે જોડાયા ભાજપમાં. પોતાના દીકરાની રાજકીય કરિયર સેટ કરવા માટે પ્રવેશ મેળવ્યો ભાજપમાં. કોંગ્રેસમાંથી જ છૂટાયા પછી 2 રાજ્યોના મુખ્યમંત્રી બનેલા એનડી તિવારી ઢળતી ઉંમરમાં દીકરાનું કરિયર સેટ કરવામાં લાગી ગયા છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં તિવારી અને તેમનો દીકરો રોહિત શેખરે પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો. એનડી તિવારીની કહાની પણ રસપ્રદ છે. તિવારી 3 વાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 1986માં પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની કેબિનેટમાં પણ વિદેશ મંત્રી બન્યા હતા. 2002માં ઉત્તરાખંડ રાજ્ય બન્યા બાદ 2002 થી 2007 સુધી ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 2007 થી 2009ની વચ્ચે તિવારીને આંધ્રપ્રદેશના ગવર્નર પણ બનાવવામાં આવ્યા હતા. 2009માં એક્સેસ સ્કેન્ડલમાં નામ આવ્યા બાદ તિવારીને ગવર્નર પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. વર્ષ 2008માં એનડી તિવારીએ રોહિત શેખરને પોતાનો દીકરો માનવામાંથી ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ રોહિત શેખરે કોર્ટમાં એક અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે એનડી તિવારી જ તેના બાયોલોજીકલ પિતા છે, પરંતુ તિવારી સતત એ વાતથી ઇનકાર કરતા રહ્યા કે રોહિત તેમનો દીકરો છે. 2009માં કોર્ટે મામલાની સુનાવણી કરી અને તિવારીને એ આદેશ આપ્યો કે તેઓ ડીએનએ ટેસ્ટ માટે પોતાના લોહીનું સેમ્પલ આપે. 2011માં કોર્ટની નજર હેઠળ એનડી તિવારીએ તપાસ માટે તેમના લોહીના નમૂના લેવા પડ્યા હતા. તપાસ હૈદરાબાદના ડીએનએ સેન્ટરમાં થઈ અને બ્લડ સેમ્પલના રિપોર્ટ કોર્ટને સોંપી દીધા. ડીએનએ રિપોર્ટમાં સ્પષ્ટ થઈ ગયું છે કે તિવારી જ રોહિત શેખરના બાયોલોજીકલ પિતા છે અને ઉજ્જવલા શર્મા રોહિતની બાયોલોજીકલ માતા. કોર્ટના આદેશ પછી એક સમારોહમાં તિવારીએ રોહિતને દીકરો માન્યો અને ઉજ્જવલાને તેમની પત્નીનો દરજ્જો આપીને લગ્ન પણ કર્યા. ઉત્તરાખંડ કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થનાર તિવારી એકમાત્ર નથી. અગાઉ પણ કોંગ્રેસના નેતા અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી વિજય બહુગુણા પોતાના 9 ધારાસભ્યો સાથે જોડાઈ ગયા હતા ભાજપમાં. નોટબંધી પછી સૌથી વધુ ઘટ્યા શાકભાજીના ભાવ. ટામેટાની ગઈ લાલી તો ગુજરાતના ડુંગળીના ખેડૂતો રડ્યા સૌથી વધુ. નોટબંધીની સૌથી મોટી અસર ખેતી અને ખેડૂતો પર થઈ રહી છે. ખેડૂતોનો પાક તો સારો થયો, પરંતુ તેનો ભાવ સારો મળવામાં નડી રહી છે નોટબંધી. ખેતરમાંથી પાકને બજાર સુધી લઈ જવામાં પણ ખેડૂતોને ટ્રાન્સપોર્ટેશન મોંઘું પડી રહ્યું છે. દેશમાં ટામેટાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું, પરંતુ તેના ભાવ 85% સુધી નીચે રહ્યા. ટામેટાના ભાવ પર સૌથી વધારે અસર નોટબંધીની થઈ. ટામેટાના ભાવ 60 થી 85% ઘટવાને કારણે કર્ણાટક અને તમિલનાડુના ખેડૂતો પર સૌથી વધારે ખરાબ અસર થઈ, જ્યારે કે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ડુંગળીના ખેડૂતોમાં પણ એવા જ હાલ છે. ચેન્નઈમાં ટમેટાના ભાવ નવેમ્બર 2016માં 750 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતા, જ્યારે કે ગયા વર્ષે 2015માં આ ભાવ
4,900 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતા. દેશભરમાં ડુંગળીના વર્ષ 2016માં ભાવ 650 રૂપિયાથી 1,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતા, જ્યારે કે વર્ષ 2015માં આ ભાવ 3,027 રૂપિયાથી 5,600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતા. દેશમાં નાનાથી માંડીને મોટા બજારોમાં ડુંગળીના ભાવ 5 રૂપિયાથી 7 રૂપિયા પ્રતિ કિલો સુધી નીચા ગયા. વટાણાના ભાવ છેલ્લા 10 વર્ષમાં સૌથી નીચા સ્તરે રહ્યા. હોર્ટિકલ્ચર પ્રોડ્યુસર સોસાયટીએ તાજેતરમાં આ આંકડાઓ બહાર પાડ્યા છે. સોસાયટીના મતે આ વર્ષે પાક તો મબલક થયો, પરંતુ શાક ઉગાડનારા વિસ્તારોમાં તેનો ફાયદો મળ્યો નહીં. નોટબંધીને કારણે શાકભાજીના ભાવ તળિયે પહોંચી ગયા. ફળ અને શાકભાજીના વ્યાપારમાં મોટા ભાગના વ્યવહારો કેશમાં કરવામાં આવે છે. મોસમ સારી હતી, પાક પણ બમ્પર થયો, જેના કારણે માર્કેટમાં સપ્લાય વધી ગયો. તેની સામે બજારમાં કેશ હતી જ નહીં. નોટબંધીને કારણે ખેડૂતોને બેવડો માર પડી રહ્યો છે. એક તરફ ગ્રામ્ય વિસ્તારની બેંકોમાંથી તેમને રોકડ નથી મળી રહી, તો બીજી તરફ તેમણે પકવેલા ઉત્પાદનને ખરીદનાર કોઈ નથી. मैं बस स्टॉप जाती हूँ बच्चों को लेने, पूरे फेस पे डस्ट फील होता है. मेरा नोज एंड चीक एरिया मुझे बहुत ही ड्राई रफ लग रहा है. हमने हिना को 7 दिन के लिए डव ट्राई करने को कहा. जब मैंने डव यूज किया मुझे ऐसा लग रहा था कि मैं ग्लो कर रही हूँ, चमक रही. मेरी डॉटर को वैसे भी मेरे चीक्स बहुत पसंद है. जब उसने मुझे जोर से किया तो मैंने उसको बोला आशु नो इट्स हर्टिंग, एंड देन शी वाज लाइक नो मम्मा नाउ यू आर सॉफ्ट. 1/4 मॉइस्चराइजिंग क्रीम के साथ मैं स्विच कर चुकी हूँ ऑलरेडी. पाएं सॉफ्टर स्मूदर ग्लोइंग त्वचा. लीजिए डव का 7-डे टेस्ट. श्री खोडलधाम प्राण प्रतिष्ठा महोत्सव तारीख 21/1/2017। अरे भैया तुम्हें कब से क्या? लोग ऐसी गंभीर समस्या को हंसी मजाक में उड़ाते हैं। 15 खास जड़ी बूटियों से बना पेट सफा आयुर्वेदिक क्यों? आज ही ले आए। पेट सफा पहली रात से ही असर दिखाता है और इसकी आदत भी नहीं पड़ती। पेट सफा हर रोग दफा। સ્વીકાર કર્યા પછી પોતાની આત્મકથામાં ઋષિ કપૂરે કર્યો નિખાલસ સ્વીકાર. ઋષિએ ખરીદ્યો હતો પોતાના માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ. બોલિવૂડમાં પોતાના નિખાલસ અંદાજ માટે જાણીતા એક્ટર ઋષિ કપૂર હાલના દિવસોમાં પોતાની બાયોગ્રાફી ખુલ્લમ ખુલ્લાથી ચર્ચામાં છે. આત્મકથામાં ઋષિએ કેટલાય ખુલાસા કર્યા છે. તેમાંનો એક ખુલાસો એ છે કે અભિનેતાએ બેસ્ટ એક્ટર માટે એવોર્ડ પણ ખરીદ્યો હતો. ઋષિ કપૂરે કહ્યું કે તેમણે બોબી ફિલ્મ માટે એવોર્ડ મેળવવાની લાલચમાં 30,000 રૂપિયા આપ્યા હતા. ઋષિ કપૂરે કબૂલ કર્યું હતું, હું એ ઘટનાને લઈને ખૂબ જ શરમ અનુભવું છું. તે એક ભૂલ હતી. મેં એવું કર્યું કારણ કે તે વખતે હું માત્ર 20 વર્ષનો હતો. પરંતુ તેનો મતલબ એ નથી કે મેં મારા બધા જ એવોર્ડ ખરીદ્યા છે. મારા કરિયરની શરૂઆત રોમેન્ટિક ફિલ્મથી થઈ હતી. એ જ વર્ષે જંજીરથી એંગ્રી યંગ મેનના રોલમાં અમિતાભ બચ્ચન છવાઈ ગયા. તેમણે આખોએ માહોલ બદલી નાખ્યો. તે સમયે દરેક હીરો એક્શન હીરો બની ગયો. મને એવું લાગતું હતું કે હું પાણીમાં ફેંકાઈ ગયો છું. મારો જીવ બચાવવાનો હતો, નહીં તો હું મરી જવાનો હતો. સંગીતવાળી ફિલ્મો કોઈ જ જોતું નહોતું. તમામ લોકો એક્શન હીરોને જ જોવા માંગતા હતા. ત્યારબાદ હું સંપૂર્ણ જીવનભર સંઘર્ષ કરતો રહ્યો. 1973માં અમિતાભ બચ્ચનને પણ ફિલ્મ જંજીરમાં તેમણે આપેલા શાનદાર પરફોર્મન્સ માટે નોમિનેટ પણ કરવામાં આવ્યા હતા. આજે પણ આ ફિલ્મની ગણના કેટલીક શિરોમાન્ય ફિલ્મોમાં થાય છે. જોકે એવોર્ડ ખરીદવાની વાત કોઈ નવી નથી, પરંતુ એવું પ્રથમવાર બન્યું છે કે એવોર્ડ ખરીદવાની વાતનો કોઈ એક્ટરે સ્વીકાર કર્યો હોય. ઋષિ કપૂરને એ રંજ હંમેશાથી રહ્યો હતો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી મોટા કુટુંબમાંથી તે આવતો હોવા છતાં કરિયરનો પતંગ આકાશમાં ન ઉડી શક્યો. રાજ્યના ફિક્સ પગારદારોને મળ્યું સરકારનું અનેરું ઇનામ.
વેતન વધારાની કરાઈ જાહેરાત, રંગ લાવી ફિક્સ પગારદારોની લડાઈ. વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ પહેલા ગાંધીનગરમાં પગાર ધારકોની માંગણીઓને લઈ લાંબી લડાઈ ચાલી. સરકારે પગાર વધારાની માંગણીઓને માની લીધી અને દેખાવકારોએ તેમની લડત પણ સમેટી લીધી. આ લડાઈને અંતે હવે સરકારે કરી છે એવી જાહેરાત જેના કારણે રાજ્યના 1,18,000 ફિક્સ પગારદારોને થશે લાભ. રાજ્ય સરકારમાં વર્ષ 2006 થી ફરજ બજાવતા કર્મચારીઓને નવા પગારનો લાભ મળશે. વર્ગ 2, 3 અને 4 ના કર્મચારીઓના પગારમાં 124% સુધીના વધારાની જાહેરાત થઈ છે. હાલમાં જે પગાર ધારકોને 10,500 મળે છે તેમના વેતનમાં 63% વધારી 16,224 કરવામાં આવ્યો છે. જે ફિક્સ વેતન ધારકોને 11,500 રૂપિયા મળતા હતા તેમના પગારમાં 73% વધારી 19,950 કરવામાં આવ્યો છે. 16,500 ફિક્સ પે મેળવનાર કર્મચારીઓને પગારમાં 90% વધારો કરાયો છે અને તેમને હવે 31,340 રૂપિયા મળશે. જે ફિક્સ પગારદારોને 17,000 રૂપિયા અત્યાર સુધી મળતા હતા તેમના પગારમાં ધરખમ કહી શકાય તેવો 124% વધારો કરાયો છે. તેમને 38,000 રૂપિયા પગાર મળશે. વર્ગ 2 ના કર્મચારીઓના પગારમાં 90%, વર્ગ 3 ના કર્મચારીઓના પગારમાં 73% અને વર્ગ 4 ના કર્મચારીઓના પગારમાં 63% વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ફિક્સ વેતન ધારકોનો 5 વર્ષનો સમયગાળો તેમના નોકરીના વર્ષમાં ગણવામાં આવતો ન હતો, જે હવે ગણાશે. અગાઉ ગુજરાત સરકારમાં ફરજ બજાવતા ફિક્સ વેતન ધારકોએ સરકારની નીતિ સામે કરેલી સ્પેશિયલ લીવ પિટિશનની સુનાવણીમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે રાજ્ય સરકારની જાટકણી કાઢી હતી. ફિક્સ પગાર ધારકોને રાજ્ય સરકાર કાયમી કરશે તો સરકારની તિજોરી પર કરોડોનો બોજ પડશે તેવી વાત સરકારે કોર્ટમાં કરી હતી. આ વાતથી ચંચેડાયેલી ખંડપીઠે સરકારને સ્પષ્ટ શબ્દોમાં કીધું હતું કે તમારે નીતિ બદલવી પડશે. જો અમે તેમને ઓર્ડર કરીશું તો સરકાર આખીએ દેવાદાર બની જશે. રાજ્ય સરકાર ચૂંટણી પહેલા તમામ મુદ્દાઓને સમાધાનના સ્ટેજ પર પહોંચાડવાનો પ્રયાસ કરે છે અને જેના કારણે લાંબા સમયથી પડતર ફિક્સ વેતન ધારકોનો આ મુદ્દો પણ હવે સમાધાનના માર્ગ તરફ પહોંચી ગયો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે બીજી વન ડે મેચમાં બની શકે છે આ 8 રેકોર્ડ. ભારત ઇંગ્લેન્ડની વચ્ચે 3 વન ડે મેચોની સિરીઝની બીજી મેચ કટકમાં રમાશે. પુણે વન ડે જીતીને શ્રેણીમાં 1-0 થી લીડ મેળવી છે. કટકમાં જો ટીમ ઇન્ડિયા જીતી તો સિરીઝ પર પણ કબજો થઈ જશે. કટકમાં વિરાટ કોહલી ટાર્ગેટ ચેઝ કરતા સમયે સચિન તેંડુલકરની સૌથી વધુ સદીઓનો રેકોર્ડ પણ તોડી શકે છે. જ્યારે ધોની વન ડેમાં સૌથી વધારે રન બનાવવામાં વિશ્વના 16મા ખેલાડી પણ બની શકે છે. આ સિવાય એવા 8 રેકોર્ડ છે જે ટીમ ઇન્ડિયા પોતાના નામે કરી શકે છે. ભારતે કટકમાં 15 મેચ રમ્યા છે જેમાંથી 11 જીત્યા છે. અહીં ઇંગ્લેન્ડની સાથે 4 મેચ થયા જેમાંથી 2 મેચ જીત્યા અને 2 મેચ હાર્યા છીએ. ભારતે છેલ્લે નવેમ્બર 2014માં શ્રીલંકા સામે મેચ રમી હતી જે મેચ આપણે 169 રનથી જીતી ગયા હતા. ઇંગ્લેન્ડની સાથે ભારત કટકમાં છેલ્લે 2008માં રમ્યું હતું જેમાં ભારતની 6 વિકેટે જીત થઈ હતી. આ મેદાન પર કોઈ પણ ટીમનો હાઈએસ્ટ ટોટલ 363 રનનો છે જે ભારતે શ્રીલંકા વિરુદ્ધ 2014માં બનાવ્યો હતો. કોઈ વિદેશી ટીમનો સૌથી મોટો સ્કોર કટકમાં 270 રનનો છે જે ઇંગ્લેન્ડે નવેમ્બર 2008માં ભારત વિરુદ્ધ બનાવ્યો હતો. આ ગ્રાઉન્ડ પર સૌથી મોટી જીત ભારતના નામે છે જે શ્રીલંકા વિરુદ્ધ ભારતે મેળવી હતી. ટીમ ઇન્ડિયા જો ચેસ કરતી વખતે વિરાટની સદીનો સાક્ષી બને તો તેંડુલકરના રેકોર્ડને વિરાટ તોડી દેશે. હાલ ટાર્ગેટ ચેસ કરતી વખતે વિરાટ અને સચિને 16 સદીઓ નોંધાવેલી છે. વિરાટ કોહલીએ પહેલા વન ડેમાં 122 રન બનાવ્યા હતા. આ મેચમાં વિરાટે સચિનના રેકોર્ડની બરાબરી કરી હતી. મહેન્દ્રસિંહ ધોનીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ ટીમ ઇન્ડિયા માટે આ પહેલી વન ડે શ્રેણી છે જેની કપ્તાની વિરાટ કોહલી કરી રહ્યા છે. વિરાટ કોહલી ફોર્મમાં છે જેને જોઈને લાગી રહ્યું છે કે ટીમ ઇન્ડિયા માટે આમાં જીત મેળવવી વધુ મુશ્કેલ સાબિત નહીં થાય. વીટીવી ન્યૂઝ હંમેશા આપની સાથે. નમસ્કાર,
નમસ્કાર, વીટીવી વિશેષ સાથે હું છું જુહી. વાત કરીએ વિવાદોના બિગ બોસ. આ નામ સલમાન ખાન એટલે કે બોલીવુડના સુલતાનના અચ્છે દિન આવી ગયા છે એમ કહીએ તો કંઈ ખોટું નથી. કેમ કે 1998 થી ચાલી રહેલા ચીકારા કેસમાં જોધપુર હાઈકોર્ટે સલમાન ખાનને આપી છે મોટી રાહત અને તેમને નિર્દોષ જાહેર કરી દીધા છે. 18 વર્ષ જૂના કેસની સુનાવણી માટે સલમાન ખાને પોતાની બહેન અલવીરા સાથે કોર્ટ પહોંચ્યા હતા. ગણતરીની મિનિટમાં જ કોર્ટનો નિર્ણય આવી ગયો હતો અને સલમાન ખાનને હંમેશા માટે રાહત મળી ગઈ છે. જજે માત્ર 1.5 લાઇનમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. સરકારી વકીલનું કહેવું છે કે સલમાનને શંકાનો લાભ મળ્યો છે. સલમાન ખાન વિરુદ્ધ આર્મ્સ એક્ટની ધારા 325 અને 327 હેઠળ કેસ ચાલી રહ્યો હતો. જો કે પહેલા એક્ટ હેઠળ સલમાન ખાન દોષિત જાહેર થતા તો તેમને વધુમાં 3 વર્ષની કેદ થઈ શકતી અને જો બીજી ધારા હેઠળ દોષિત સાબિત થતા હોત તો તેમને 7 વર્ષની સજા થવાની સંભાવના હતી. પરંતુ કોર્ટે સલમાન ખાનને નિર્દોષ જાહેર કરી દીધા છે. આર્મ્સ એક્ટની આ ધારાઓ હેઠળ દોષિત સાબિત થયેલા સંજય દત્તને 6 વર્ષની સજા થઈ હતી, જે હાલ જેલની બહાર આવી ચૂક્યા છે. આ ચુકાદો દર્શાવે છે કે રીલ લાઈફની જેમ રિયલ લાઈફમાં પણ સલમાન ખાન માટે હેપી એન્ડિંગ આવી ગયો છે. આમ તો સલમાન ખાન સાથે જોડાયેલો આ પહેલો કેસ નથી. સલમાન ખાન માટે ફિલ્મની જેમ જ કોર્ટના નિર્ણયો પણ હંમેશા હેપી એન્ડિંગ જ સાબિત થયા છે. આ પહેલા જ આ કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે સલમાન ખાનને ચીકારા કેસના 2 મામલામાં રાહત આપી હતી. જો કે લોઅર કોર્ટે સલમાન ખાનને શિકારના કેસમાં અલગ અલગ મામલે 1 અને 5 વર્ષની સજા સંભળાવી હતી. પરંતુ હાઈકોર્ટે એવું કહ્યું કે ચીકારાના શરીરમાંથી મળેલી ગોળીઓ સલમાનના રિવોલ્વરથી ચલાવવામાં આવી ન હતી. જો કે એ વાતને કોઈ નથી ઝુકલાવી શકતું કે ચીકારાનું શિકાર થયો હતો, પરંતુ કાયદાકીય દાવપેચમાં એ વાત સાબિત થઈ કે ચીકારાને કોઈએ નથી માર્યો. દેશ કોર્ટના નિર્ણયનું સંપૂર્ણપણે સન્માન કરે છે અને માનીએ છીએ કે દરેક હાલમાં પીડિતોને ન્યાય મળવો જોઈએ. જો સલમાન ખાનની ભૂલ છે તો તેમને પણ સજા થવી જોઈએ, પરંતુ સલમાન ખાન પર લાવેલા નિર્ણયથી કહી શકાય કે સલમાન ખાન ખૂબ લકી છે. તેમના કોર્ટ કેસની હેપી એન્ડિંગ જોઈને કહી શકાય કે જાણે તેમના જીવનમાં ફિલ્મોની જેમ જ ક્લાઇમેક્સ આવે છે. દેશમાં અત્યારે જુદી જુદી કોર્ટમાં 3 કરોડ જેટલા કેસ ચાલી રહ્યા છે, જેના નિર્ણયની રાહ જોઈ કરોડો લોકો બેઠા છે અને તેઓ પણ ઈચ્છે છે કે તેમના કેસની હેપી એન્ડિંગ પણ કંઈક આવી જ થાય. આ બધાની વચ્ચે આપણે ફક્ત એટલું કહી શકીએ કે આમ આદમી હોય કે પછી હોય કોઈ સુપરસ્ટાર, કાયદો બધાની માટે બરાબર થવો જોઈએ. પરંતુ સલમાનના કેસમાં આવું ન થયું. જાનવરોના મોત થયા, પણ એ ન સમજાયું કે તેમને માર્યો કોણે. આપણા દેશની સિસ્ટમ વિશે એવું પણ કહેવામાં આવે છે કે અહીં ન્યાય ક્યારે પણ ગરીબોને નથી મળતો, પરંતુ મોટી હેસિયત ધરાવતા લોકોની જોલીમાં ન્યાય પોતે આવી જાય છે. સલમાન સાથે પણ કંઈક આવું જ થયું. જો તેઓ એક સામાન્ય વ્યક્તિ હોત તો શું આજે તેઓ જેલમાં હોત? શું સલમાનને તેમની સ્ટારડમનો ફાયદો મળ્યો છે? શું તેમના માથા પર કોઈ મોટી શખ્સિયતનો હાથ છે? આવા સવાલ આજે આમ આદમીને ચોક્કસ સતાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. સલમાન ખાનને ચિંકારા કેસમાં મોટી રાહત મળી અને કોર્ટ કચેરીના ચક્કર કદાચ હવે તેમની માટે પૂરા થઈ ગયા. પરંતુ આ કેસનો જ્યારે નિર્ણય આવ્યો છે ત્યારે એ પણ જાણવું જરૂરી છે કે આખરે આ આખો મામલો હતો શું. 18 જાન્યુઆરી 2017 નો દિવસ સલમાન ખાન માટે ખૂબ જ અગત્યનો સાબિત થયો છે. 18 જાન્યુઆરીના રોજ 18 વર્ષ જૂના ચિંગારા કેસ મામલે જોડાયેલા ગેરકાયદેસર હથિયાર રાખવાના કેસમાં જોધપુરની કોર્ટે નિર્ણય સંભળાવ્યો હતો, જેમાં સલમાન નિર્દોષ જાહેર થયા છે. પરંતુ એક વખત એ જાણવું પણ જરૂરી છે કે તો વેલકમ બેક દર્શક મિત્રો, ફરીથી ચૂંટણી પહેલા ફિક્સની 6 આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું. આપણી સાથે તમામ મહાનુભાવો જોડાયેલા છે. સાથે સાથે
પ્રવીણ રામ પણ જોડાયા છે કે જે રીતે એમણે ઘણા સમયથી જનસંઘર્ષ મંચ દ્વારા એમણે એક આંદોલન ઉપાડ્યું હતું અને ફિક્સ પગાર કર્મચારીઓના મુદ્દે એ છેલ્લા ઘણા સમયથી લડતા. પ્રવીણ, પહેલી વસ્તુ કે કેટલા સમયથી તમે આ લડતા હતા અને લડવાના પરિણામે આજે જે સરકારે જે એલાન કર્યું છે, વધારો કર્યો છે, એનાથી કેટલા સંતુષ્ટ છો? આ લડત ગુજરાતના ફિક્સ કર્મચારીઓ માટે છેલ્લા 2 વર્ષથી લડત ચાલુ હતી. કાયદાકીય લડત ચાલુ હતી, રસ્તા પરની લડત ચાલુ હતી અને રાજકીય લડત પણ અમે એમના એંધાણ શરૂ કર્યા હતા. ત્યારે આજે જે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે, પગાર વધારો જે છે એ 63 થી લઈને 124% સુધીનો પગાર વધારાની વાત છે, 5 વર્ષની સોળંગ નોકરીની વાત છે અને સિનિયોરિટીમાં ગણવાની વાત છે. ત્યારે અમારી જે મુખ્ય માંગણી હતી કે સમાન કામનું સમાન વેતન મળવું જોઈએ, યુવાનોનું શોષણ બંધ થવું જોઈએ. ત્યારે આ બાબતે 90% અમારા પ્રશ્નોની વાચા, જે પ્રશ્નો જે છે એનું નિરાકરણ આવી ગયું છે. ત્યારે આ તમામ જે સરકાર તરફથી જે હકારાત્મક અભિગમ આપવામાં આવ્યો છે એમને આવકારીએ છીએ અને આ સમગ્ર જે જીત મળી છે, જીત ગુજરાતના યુવાનોને અને ગુજરાતની જનતાને અર્પણ કરીએ છીએ કે એમના કારણે જ કે કર્મચારીઓ જે અમારી સાથે અમારે ખંભે ખંભો મિલાવીને છેલ્લા સમય સુધી ઉભા રહ્યા છે, એમના કારણે આ જીત અમને મળી છે. પ્રવીણ, જે રીતે સરકારે પગારમાં વધારો કર્યો છે એ વધારો ખરેખર જોતા હજુ પણ ફિક્સ જ છે, માત્ર વધારો કર્યો છે. એમાં કોઈ રેગ્યુલર પે સ્કેલ કે એવી રીતે કોઈ આયોજન સરકારનું નથી, કર્યું પણ નથી. તો એવું નથી લાગતું કે ક્યાંક સરકાર છે એ ફિક્સ પગાર કર્મચારીઓને માત્ર જે વધારો કરવો જોઈતો હતો એ ફિક્સ રીતે જ પાછો વધારો કર્યો છે? ચોક્કસથી જે આ પ્રથા જે છે કાયદાની વિરુદ્ધની પ્રથા છે, પ્રથા ફિક્સ પ્રથા છે, કોન્ટ્રાક્ટ પ્રથા છે, આ પ્રથા તમામ નાબૂદ થવી જોઈએ. પરંતુ સરકારે જે અત્યારે વધારો આપ્યો છે, જે સમાન કામનું સમાન વેતન એમની સમકક્ષમાં લાવીને મૂક્યું છે, ત્યારે આજે અમે મુખ્યમંત્રીશ્રી સાથે અને નાયબ મુખ્યમંત્રીશ્રી સાથે પણ ચર્ચા કરી છે. આ બાબતે પણ ચર્ચા કરી છે કે આમની અંદર હવે તો ટૂંકમાં ટૂંક સમય થોડું જ બાકી રહ્યું છે, સરકારે સંપૂર્ણ આપી દીધું છે. ત્યારે આમની અંદર પણ સરકારે આ વસ્તુ નાબૂદ કરી અને એક ગુજરાત ઉપર જે કલંક છે એ દૂર કરવું જોઈએ. ત્યારે એમના દ્વારા હૈયાધારણા આપવામાં આવી છે કે ધીમે ધીમે ટૂંક સમયમાં તમામ પ્રશ્નોના જે છે એ પ્રશ્નોના નિરાકરણ અમે આપશું. એ બાબતની હૈયાધારણા. કહેવા માંગે છે તમારી વાતમાં કેટલીક અસંગતતા છે. તમે એમ કહો છો કે સરકારે બધું જ આપી દીધું, તો આ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જે મેટર પેન્ડિંગ છે એ પ્રમાણે આપ્યું છે. તમને જે રેગ્યુલર ઇન્ક્રીમેન્ટ મળવા જોઈએ એ સરકાર આપવાની. કોંગ્રેસના નેતા બાબુભાઈ માંગુકિયા છે, એમણે પણ કેટલાક સવાલો ઉઠાવ્યા છે. પ્રવીણ, જે કહો છો પ્રવીણભાઈ, સરકાર હજી પણ ગુજરાતની પબ્લિક સાથે રમત રમી રહી છે. ફિક્સ પે સેલરી એ છે ને બેઝિક આર્ટિકલ 14 ના કન્સેપ્ટની વિરુદ્ધ. ચોક્કસ બાબુભાઈ આ બાબતે બોલો બોલો. ઇક્વલ પે ઇક્વલ વર્ક ના પ્રિન્સિપલ સુપ્રીમ કોર્ટે આ બાબતે આપણે ચોક્કસ કહેવા માંગીશ કે અત્યારે જે નહીં, એટલે તમે ખુશ થાવ એનો વાંધો નથી. 100 સમાન કામનું. બોલો પ્રવીણ. ચોક્કસ આપણે જે કીધું છે કે સમાન કામનું સમાન વેતન મળવું જોઈએ. હા, સમાન કામનું સમાન વેતન મળવું જોઈએ, કોર્ટના આદેશનું પાલન થવું જોઈએ. ચોક્કસ અમે પણ માનીએ છીએ અને કોર્ટને શિરોમાન્ય રાખીએ છીએ. પરંતુ 2 વર્ષના અંતે અત્યારે જે પરિણામ મળ્યું છે એમને અમે સ્વીકારીએ છીએ અને આગામી દિવસોની અંદર જે કાયદાકીય લડત છે અને યુવાનોને જ્યાં શોષણ થતું હશે, યુવાનોને જ્યાં એમના અધિકારોનું હનન થતું હશે, ત્યાં જન અધિકાર મંચ હર હંમેશ લડત લડતું રહે. નહીં પ્રવીણ, આજે તો આમ તો ડેપ્યુટી વસ્તુ તમને ગઢવીજી એક જ નહીં, આજે તમારી આજનું છાપું વાંચો. ગુજરાતમાં 18,000 કોન્સ્ટેબલોની ભરતી કરવાની છે, આટલી અત્યારે ડેફિસિટ છે, બરોબર? એની સામે પણ બાપા એ લોકો આંદોલન ચલાવે છે, તમે પાછો વિપક્ષ શું કરશે એમ કહું. મુદ્દો તમે ઉઠાવો છો, બરોબર છે. હું તમને આપણે ચર્ચા કરીએ છીએ અત્યારે. નહીં પણ એ વાત સાચી છે બાપુભાઈ, જે 18,000 તો બેરોજગાર છે ભરતી થવાની છે. એ આંદોલન ચલાવે છે એ ખુશ છે આ નિર્ણયથી, પણ કોંગ્રેસ નહીં, કોંગ્રેસ ખુશ ના હોય તો માનીએ છીએ વિપક્ષ તરીકે એની જવાબદારી છે. એને લોકોએ ચૂંટીને મોકલ્યા છે લોકો. બાબુભાઈ લોકો એ છે કે વિપક્ષ પર શું કરશે? કોંગ્રેસ છે ને, મારે સાચી વાત મૂકવાની કે નહીં? હું એ જ કહું છું બાબુભાઈ, સાચી વાત મૂકો ને ન્યાય પણ અપાવો. તમારી વિપક્ષ તરીકે જવાબદારી છે. અમારી જવાબદારી છે, સમજીએ છીએ. એટલે તમે માત્ર પેલા ચેમ્બરોમાંથી, એસી ચેમ્બરમાંથી તમારા જે પ્રવક્તાઓ હોય છે કે તમારા જે વડીલો હોય છે એ માત્ર ખાલી પ્રેસ સંબોધન કરી અને છૂટી જાય છે, રસ્તા ઉપર ક્યાં દેખાતા નથી. આ મુદ્દો કોંગ્રેસ ઉપર પણ જનતા સવાલ ઉઠાવી રહી છે કે આવા લોકોએ પ્રવીણ રામ લેવા લોકોએ રસ્તા ઉપર ઉતરવું પડ્યું છે.
જુઓ, દરેક સમાજના જે સ્તરને નુકસાન થાય એ સ્તરના લોકો રોડ ઉપર આવે તો જ કોઈ પણ વિરોધ પક્ષ બેઠો હોય એ એની અંદર કાર્ય કરે. પણ વિપક્ષ છે શંકરસિંહ વાઘેલા દેખાડો તમે મને. અરે ભરતસિંહ મને દેખાડો. દર વખતે આવ્યા છે અને જયારે જયારે જરૂર પડે ત્યારે આવશે. અને અત્યારે કોંગ્રેસ જે હકીકત એવી છે કે પ્રજા તમે સાંભળી લો પણ નામું નખાઈ ગયું તો તમે જોશો ને ભાઈ. વર્ષમાં તમે નામું નખાઈ ગયું તો તમારી જિલ્લા પંચાયત નું જોઈ લો ને ભાઈ. કોંગ્રેસ થી આ વખતે ભાજપને ડર પણ લાગી રહ્યો છે. કારણ કે જે રીતે ભાજપ એક્શન લઈ રહી છે એમાં ક્યાંક ને ક્યાંક ભાજપનો ડર છે. કોંગ્રેસ ને નામું નખાઈ ગયું પણ ઇલેક્શન લઈ લ્યો ઈસુદાનભાઈ. વિધાનસભાની પેટા ચૂંટણી જે પરંપરાગત રીતે કોંગ્રેસની સીટ આંદોલનો પછી પણ તાલાળા વિધાનસભાની ચૂંટણીમાં જે કઈ જિલ્લા પંચાયતમાં પણ એ રિઝલ્ટ તો મળ્યું. 1000 મતે પાલિકાની ચૂંટણી આવી. અરે 1000 મતે જીતે તો જંગી બહુમતી જીતે. તમારે જંગી બહુમતીની ડેફિનેશન શું છે? ભારતીય જનતા પાર્ટી તમને ફાંકા મારવા છે કે આવડતું કોઈ પણ ચૂંટણી લઈ લ્યો. આપણી સાથે વિશ્વ પટેલ પણ છે. વિશ્વભાઈ, જે રીતે ભાજપ અને કોંગ્રેસ છે, પાર્ટીને લોકોએ સ્વીકાર ભાજપ સરકાર શાસકમાં છે, કોંગ્રેસ વિપક્ષમાં છે. ભાઈ તમે શું માનો છો કે આજે 45 જે ગુનેગારો છે, 302 ને રેપના ગુનેગાર છે, વિચારવું જોઈએ. એ મુદ્દા ઉપર આવીએ છીએ. એ મુદ્દો ભટકાઈ રહ્યો છે બાબુભાઈ ને પ્રશાંતભાઈ. મારે વિષ્ણુભાઈ ને પૂછવું છે કારણ કે કર્મચારી મહામંડળના એ પ્રમુખ છે. વિષ્ણુભાઈ, કર્મચારી મહામંડળ પણ ઘણા સમયથી માંગ કરી રહ્યું હતું, પણ સવાલ એ થાય છે કે ભાજપ શાસક પક્ષ છે, વર્ષોથી ફિક્સ પે તરીકે કર્મચારીનો ઉપયોગ કરતું આવ્યું છે. વિપક્ષ છે એ પણ આ મુદ્દે માત્ર ને માત્ર પ્રેસ કોન્ફરન્સ સિવાય કશું નથી કર્યું. શું માનો છો, ભાજપ અને કોંગ્રેસ બંને પોતપોતાની જવાબદારી નિભાવી હોત તો આ વખત ન આવત અત્યાર સુધી કર્મચારીઓ માટે? મારી એક જ વાત છે કે શાસક પક્ષ હોય એની પહેલી ફરજ બને છે. બિલકુલ. આ રીતસરનું કર્મચારીઓનું યુવા વર્ગનું શોષણ જ છે. રાજ્ય સરકારે જે નક્કી કરવું હતું, નામદાર હાઈકોર્ટે પણ કીધું, છતાં પણ એનો અમલ નતો કરવો. સુપ્રીમમાં સુપ્રીમમાં પણ વારંવાર મુદતો લેવામાં આવે છે. તો નામદાર હાઈકોર્ટનો જે છે, હમણાં જ સુપ્રીમ કોર્ટનો આદેશ થયો તો પંજાબ ગવર્મેન્ટે આપી દીધું. તો રાજ્ય સરકારે પણ આનો નિર્ણય લેવો જોઈએ. તો તમારો વિપક્ષ પણ વિપક્ષને તો મુદ્દો મળે તો એને પણ કરવું જોઈએ. તમારું આંદોલન ચાલુ રહેશે કે નહીં વિષ્ણુભાઈ, કર્મચારીઓનો? કારણ કે સંતોષ અમારું તો ચાલુ જ છે. અમે માગણી કરી હતી અને અમે એમાં કોઈ ફરિયાદ કરતા જ નથી. જે રીતે વાત છે ફિક્સ પે ની, સમગ્ર મામલો છે એ સુપ્રીમ કોર્ટમાં ભલે આપણે કહીએ, પણ સમગ્ર મામલામાં સરકારે જે આ કર્યું છે એ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જે ડિસિઝન જજમેન્ટો આવે છે, ઓબ્ઝર્વેશન થયું છે, એના અનુસંધાને કેટલું છે? એના અનુસંધાને જોવા જઈએ તો મેં પહેલા પણ કીધું કે જે રેગ્યુલર એમ્પ્લોયી છે અને જે એડોક એમ્પ્લોયી છે, બંનેનું કામ સેમ છે. જે એક જ કામ કરતા આવ્યા છે, કરી આવ્યા છે, તો બંનેના પગારમાં કેમ તફાવત આવે? બંનેને કેમ પેલાને વેજ સિક્યુરિટી કેમ મળે અને એડોકને વેજ સિક્યુરિટી કેમ ન મળે, એનું ડિફરન્શિએટ જોવું જોઈએ. બાકી મારું બીજું એક કહેવાનું છે કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરવી, જે પ્રવીણભાઈએ પહેલા કીધું કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરવી વધુ જરૂરી છે. બીકોઝ કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં થાય શું કે કોન્ટ્રાક્ટર જ કમાય છે, જ્યારે સર્વિસ ટેક્સ ભરવાના હોય તે કેન્દ્ર સુધી પહોંચતો નથી અને કોન્ટ્રાક્ટરો કમાય છે. તેથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરવી એ વધુ અગત્યનો. પ્રવીણ, જે રીતે વાત છે, સમગ્ર મામલો આવી રહ્યો છે, ભલે સરકારે વધારો કર્યો છે, ચૂંટણીના પ્રેશરમાં કદાચ વધારો કર્યો હશે, આનંદની પણ વાત છે કે જેટલા કર્મચારીઓ છે એટલા માટે ખુશ હોય કે ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી મળી. પણ આપને શું માનો છો, તમે સંપૂર્ણ હજી પણ તમે કહો છો કે 90% જેટલો સંતુષ્ટ હોઈ શકે છે, પરંતુ હજુ પણ આંદોલન અથવા તો રજૂઆતો ચાલુ રહેશે કે શું? ચોક્કસથી અમારી જે યુવાનોના શોષણ બાબતેની રજૂઆતો હંમેશ શરૂ રહેશે અને હું તમામ પક્ષોને કહેવા માંગુ છું, ભાજપ હોય, કોંગ્રેસ હોય, કર્મચારી મહામંડળ હોય, તમામને કહેવા માંગુ છું કે ગુજરાતનો યુવાન આજે જે શોષણમાં ભીડાયેલો છે, શોષણમાંથી બહાર આવવા માંગે છે. આ તમામ મહાનુભાવો જો આ ઈચ્છતા હોય તો આ તમામ પ્રશ્નોનું નિરાકરણ નીકળી જાય. પ્રવીણ રામે આ બાબતે રસ્તા ઉપર બહાર આવવું ન પડે. આજે ફિક્સ પેનો મુદ્દો જે છે કે મહદઅંશે સોલ્વ થતો દેખાય છે, પરંતુ હજી તો કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું શોષણ છે. સાહેબ, આખા બહેનોની તમે વાત કરો તો આખા બહેનો 1000 થી 1500 રૂપિયામાં ગ્રામ્ય લેવલ ઉપર આજે ગુંજાઈ રહી છે. એમનું ઘર સંચાર ચાલતો નથી. ત્યારે આઉટસોર્સિંગ તમામ આ કર્મચારીઓ છે, ત્યારે સરકાર, વિપક્ષ અને કર્મચારી મહામંડળો પણ આ બાબતે સકારાત્મક વલણ લે અને આ યુવાનોને શોષણમાંથી મુક્ત કરાવવા માટે એક પોતાની અગત્યની ભૂમિકા ભજવે. જે રીતે વાત થઈ રહી છે
એક મુદ્દો મને પ્રશ્ન એ ઉપસ્થિત થયો, કારણ કે વીટીવીના કરોડો દર્શકો જોઈ રહ્યા છે. હાર્દિક પટેલે અનામતને લઈને રસ્તા ઉપર ઉતર્યો, હોઈ શકે છે કે એનો મુદ્દો યોગ્ય હોઈ શકે છે, પરંતુ જે જે ફિક્સ કર્મચારીઓ છે 1,18,000 જેટલા, એ લોકો તમામ વર્ગમાંથી આવે છે. તો ખરેખર કોઈ યુવાનોએ આવી રીતે પગલું નથી ભર્યું. અલ્પેશ ઠાકોર છે એ ઘણા મુદ્દાઓને લઈને કરે છે, પણ એક પ્રવીણ રામ જેવા નાનકડા યુવાને આ એક કદમ ઉઠાવ્યું છે કે જે રીતે તમામ ફિક્સ કર્મચારી છે એમાં કોઈ જ્ઞાતિ નથી. તો તમે શું માનો છો કે હાર્દિક અને આ જે તમામ આંદોલનો છે એના કરતા આ આંદોલન છે એ ગુજરાત માટે સકારાત્મક પેદા કર્યું છે? બિલકુલ, જે રીતે પ્રવીણભાઈએ શરૂઆત કરી એક 2012-13માં અને આજે આ રિઝલ્ટ આવ્યું, એમાં મેઇન જે કોઈનું કન્ટ્રીબ્યુશન હોય તો પ્રવીણભાઈનું છે. બાકી તો જેમ એમને સફળતા મળતી કે વિરોધ પક્ષ, પછી અલ્પેશ હોય કે હાર્દિક હોય કે જિગ્નેશ, એ બધા જોડાતા ગયા, મે બી ક્રેડિટ લેવા માટે. પણ જે મેઇન જે આખું આંદોલનનું જે અહીંયા સુધી લાવ્યા છે એ પ્રવીણ રામ છે. બિલકુલ પ્રશાંતભાઈ, જે રીતે એક મિનિટ, હમણાં જે વાતમાં છે તમારો ફિક્સ પે છે, તમારું બીજું જે દેખાય આવે છે, દેખાતું નથી અને જે સરકાર શોષણ કરી રહી છે એ આઉટસોર્સિંગ છે. આઉટસોર્સિંગમાં ફિક્સ પે સેલેરી વાળા, પણ એ તો હું એમ કહું છું બાબુભાઈ કે તમારા કોંગ્રેસના નેતા, કોંગ્રેસ છે ને રસ્તા ઉપર ઉતરશે ને ત્યારે આઉટસોર્સિંગ બંધ થશે. શું કામ આ લોકોએ આવવું પડે છે? રીતે આઉટસોર્સિંગ કરી શકે. પણ તો હું એ જ તો મુદ્દો કહું છું કે ક્યાંક તો વિપક્ષે પણ ભૂમિકા તો ભજવી પડશે. વિપક્ષ નબળું છે એટલે આ લોકો યુવાનો ઉતરીને જસ કમાય છે. લોકોએ નક્કી કરવાનું છે. પણ આજે વીએસ હોસ્પિટલ હોય કે સિવિલ હોસ્પિટલ હોય કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના કેટલાક ડિપાર્ટમેન્ટ હોય, ત્યાં વિદ્યા સહાયક ને અથવા તો જે તલાટી સહાયક હોય, ગ્રામ સેવક સહાયક હોય, ગમે એ પોસ્ટ ઉપર સહાયક નું નામ આપીને દરેક પોસ્ટ ઉપરમાં કે પોલીસ સહાયક હોય, બિલકુલ સહાયક કરીને તમે એને ફિક્સ પે માં મૂકી દે. શોષણ છે, એનાથી મોટું શોષણ તો આજે આઉટસોર્સિંગ નું છે. એ જ બિલકુલ એમ્પ્લોયી એટલો જ ક્વોલિફાઈડ હોય, રેગ્યુલર એમ્પ્લોયી હોય અને 40,000 પગાર હોય, આ છોકરાને કોન્ટ્રાક્ટમાં આઉટસોર્સિંગ વાળા 10,000 પગાર ના આપે. બિલકુલ, આનાથી મોટું શોષણ કયું હોય? શોષણ ઘણું છે, કારણ કે આપણી જોડે રોજગારીની શક્યતા કદાચ ઓછી હશે, એના કારણે યુવાનો પણ જોડાય. સરકાર કહે છે કે 1 લાખ બેકાર છે, પણ ઈ સરકારના આંકડા ઉપર સવારનું પોતાનું કોંગ્રેસ નથી ઉઠાવતું, એટલે યુવાનોએ રસ્તા ઉપર આવ્યું પડ્યું. 427 ગુજરાતની કમનસીબી કહેવાય કે શાસક પક્ષ નથી સાંભળતો, એની સાથે વિપક્ષ પણ એસી ચેમ્બરમાં બેઠું રહે છે. એનો કદાચ પરિણામ હશે કે અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ કે પ્રવીણ રામ જેવા યુવાનો રસ્તા ઉપર આવ્યું પડી છે. આપણી સાથે અલ્પેશ ઠાકોર પણ જોડાશે ટૂંક સમયમાં દર્શક મિત્રો, પરંતુ નાનકડા વિરામ બાદ મળીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ચૂંટણી પહેલા ફિક્સની 6 તમામ ગેસ્ટ જોડાયા છે. વધુ એક ગેસ્ટ આપણી સાથે મહાનુભાવ જોડાયા છે, અલ્પેશ ઠાકોર. અલ્પેશભાઈ, જે રીતે ગુજરાત સરકાર છેલ્લા ઘણા સમયથી ફિક્સ પે કર્મચારીઓને ભરતી કરી અને જે વેતન છે ખૂબ જ ઓછું આપતું હતું ને પછી આંદોલનો ચલાવ્યા, હવે જે રીતે વધારો કર્યો છે, શું માનો છો આ વધારો પૂરતો છે ખરો? આપને પહેલા તો કહી દઉં કે મુદ્દો પગાર વધારાનો નથી, મુદ્દો છે ફિક્સ પે નાબૂદીનો. 100% સરકારે પગાર વધારો કર્યો છે અને આવકારીએ છીએ, પણ મુદ્દો એ છે કે સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઈન આપી એ પ્રમાણે સમાન કામ સમાન વેતન અને ફિક્સ પે નાબૂદ થવું જોઈએ. ફિક્સ પે નાબૂદ નથી થયો. બીજી વાત એ છે કે આશા બહેનો, આંગણવાડી વર્કરો અને આ તમામ લોકોનું, મધ્યાહન ભોજન કર્મચારીઓ, આઉટસોર્સિંગ હોય, આ તમામ લોકોનું સંયુક્ત એક આંદોલન છે. આમાં આશા બહેનો, આંગણવાડી બહેનો કે આઉટસોર્સિંગ વાળા કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ વાળા, આવા કોઈ પણ લોકોની આમાં ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. એટલે સરકારે જે કઈ નિર્ણય કર્યો, હું એવું માનું છું કે 1% જ આ સારો નિર્ણય છે, કારણ કે એમાં ઘણા બધા વર્ગ બાકી રહી ગયા છે. 100% સરકાર સારો નિર્ણય કરે. પ્રવીણ, અલ્પેશભાઈ સવાલ ઉઠાવી રહ્યા છે કે ઘણા બધા મુદ્દાઓ છે એ અને ઘણા બધા વર્ગ છે એ રહી ગયા છે. આશા વર્કર હોય બહેનો, તમારી છે સીએમ સાથે, ડેપ્યુટી સીએમ સાથે પણ પાછી મુલાકાતે તમે થેન્ક યુ કહેવા પણ ગયા હતા, પણ આ મુદ્દા ઉપર કોઈ ચર્ચા થઈ છે કે આ છે કે કેમ? ચોક્કસ અમારી ત્રણેય મુખ્ય માંગણીઓ જે છે, ફિક્સ કર્મચારીઓની માંગણી છે, યુવા બેરોજગારીમાં ખાનગી ક્ષેત્રમાં 85% રોજગારીની માંગણી હતી. ત્રીજી માંગણી કોન્ટ્રાક્ટ કર્મચારી, આઉટસોર્સ કર્મચારી, આશા વર્કર, આંગણવાડી, આ તમામ બહેનોને
લઘુત્તમ વેતન આપી અને એને કાયમી રોજગારી આપવાની માંગણી હતી. આ 1લી તારીખની મંત્રણામાં સરકારે અમારી સાથે 3 માંગણીઓ સાથે હકારાત્મકતા બતાવી હતી અને એમને લઈને અમે ક્યાંક વાઇબ્રન્ટનો કોઈ પાછો ખેંચ્યો હતો. ત્યારે આજે પ્રથમ માંગણી જે છે અમારી એ મહદંશે એમણે સ્વીકારી લીધી છે. ત્યારે અન્ય 2 માંગણી મુદ્દે પણ અમારી સરકાર સાથે ચર્ચા થઈ છે કે આ બંને માંગણીઓ બાબતે સરકાર આગામી દિવસોમાં શું કરવાની છે. ત્યારે કોન્ટ્રાક્ટ આઉટસોર્સ આ તમામ કર્મચારી, આશા વર્કર કર્મચારી, આંગણવાડી કર્મચારી તમામના ડેટા મંગાવી અને લઘુત્તમ વેતન તરફ એમને જવાની એક હૈયાધારણા આપી છે. ત્યારે હાલ જે છે વાટાઘાટોથી આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સરકારે કીધું ત્યારે ચોક્કસથી અમે વાટાઘાટોથી યુવાનોના પ્રશ્નોનું નિરાકરણ આવે એ દિશામાં અમે જઈશું. જે રીતે પ્રવીણ કહી રહ્યા છે કે ભાઈ વાટાઘાટોનો એક મુદ્દો છે સરકાર સાથે ચાલે છે, પરંતુ તમે કહો છો કે 1% જ તમે સંતુષ્ટ છો, તો તમારો હવે આગામી રણનીતિ શું હશે? જો આપણે કહી દઉં ઈશુદાનભાઈ કે મુદ્દો એ છે કે ફિક્સ પે ના કર્મચારીઓનો ફિક્સ પે નાબૂદ થાય, સમાન કામ સમાન વેતન માટે સુપ્રીમ કોર્ટે કહ્યું છે. જો સુપ્રીમ કોર્ટમાં સરકાર જવાબ શું આપશે? સરકાર એવું કહેશે કે અમે પગાર વધારો કરી દીધો એટલે સુપ્રીમ માની લેશે? મુદ્દો એ છે કે એક વર્ગની વાત નથી, એક ફિક્સ પે કર્મચારીઓની સાથે આશા બહેનો છે, આંગણવાડી બહેનો છે, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પદ્ધતિ વાળા તમામ લોકો છે. અને સરકાર જો આ બધાના હકમાં યોગ્ય નિર્ણય કરતી હોય તો 100% હું સરકારને અભિનંદન આપીશ. પણ આ જે કઈ નિર્ણય કર્યો છે ફિક્સ પે કર્મચારીઓ માટે પણ પગાર વધારો કર્યો છે, ફિક્સ પે નાબૂદ નથી કર્યો. એટલે જે કઈ આ સરકારનો નિર્ણય છે હું એવું માનું છું આ સંપૂર્ણ નિર્ણય નથી. લડત તો અમારી ચાલુ છે. લડત તમારે કહી દઉં અમારો મુદ્દો શું છે, અમે આંદોલનકારી છે. અમારી વાત એ છે જ્યાં પીડા છે, જ્યાં અન્યાય છે એનો અવાજ બનવું. અને જે રીતે વાત થઈ રહી છે, પ્રવીણ રામે તો કહ્યું કે 90% સંતુષ્ટ છે, પરંતુ જો આપણે કહી દઉં ગુજરાતની અંદર 6.5 કરોડની અંદર અને આટલા બધા કર્મચારીઓમાં ઘણા બધા લોકો અલગ અલગ બધા લોકો છે. આજે અધ્યાપક મંડળના લોકો આવેલા, એમણે એવું કહ્યું, પ્રોફેસરો હતા બધા, કે સાહેબ અમારી સામુ સરકાર જોતી નથી, અમે 16 આવેદન પત્રો આપ્યા, સરકારે અમારી કોઈ વાત સાંભળી નથી. એટલે સરકાર હકારાત્મક બને એ નિવેદનો છે માત્ર. સરકારે યોગ્ય નિર્ણય કરવા પડે. સરકારે એવું કહ્યું હતું કે ફિક્સ પે નાબૂદ કરી દઈશું, તો સરકારે ફિક્સ પે નાબૂદ કરી દેવાનો તો એફિડેવિટ કરવાના હતા, પણ સરકારે માત્ર પગાર વધારો કર્યો. પ્રશાંતભાઈ, પહેલી વસ્તુ તો એ આપણે નહીં, ખુલ્લું છે પણ માત્ર ખુલ્લાથી ચાલશે નહીં, કારણ કે સુપ્રીમ કોર્ટમાં પણ તમારે જે આગળ જવાનું છે હવે રીતે એક શરૂઆત થઈ છે. હજી આગળ જતા જેમ પ્રવીણભાઈએ કીધું કે ભાઈ સીએમ સાહેબ સાથે, ડેપ્યુટી સીએમ સાથે એમની જે મીટિંગ થઈ એમાં પણ સરકારનો હકારાત્મક અભિગમ છે. આ એક શરૂઆત થઈ છે. હજી આગળ જતા આ બધી નીતિ વિષયક બાબતો છે, એમાં જેમ જેમ રસ્તા નીકળતા જશે એમ સરકાર થઈ છે એ સુધારાઓ કરતા જશે. ઈશુદાનભાઈ, કચેરી થઈ છે. બીજું એ પણ કહી દઉં કે દારૂબંધીનો કાયદો મેં કડક બનાવડાયો તો કાલે સુરતમાં લઠ્ઠાકાંડ થયો છે. એટલે આવી શરૂઆત થવાની હોય તો આ શરૂઆત નહીં. દારૂબંધીના કાયદામાં અલ્પેશભાઈ આપને પણ ખ્યાલ છે કે દારૂબંધીના નવા કાયદા પછી કેટલી રેડો પડે. બરોડાની હાઈ પ્રોફાઇલ મુદ્દો છે, ડાયવર્ટ થશે, સવાલ કરવો છે બિલકુલ કે જો શું હવે જે પ્રમાણે પગાર વધારો કર્યો એટલે ફિક્સ પગારદારોએ, આશા બહેનો, આંગણવાડી બહેનો આ બધા હવે ભૂલી જવાનું અને ફિક્સ પે નાબૂદ નહીં થાય એવું સરકાર તરફથી સંકેત મળી રહ્યો છે. શું જશે સુપ્રીમ કોર્ટમાં? પ્રશાંતભાઈ, શું આપણે હવે જે આગળ પ્રોસેસ છે, કારણ કે સબ જ્યુડિશિયલ છે, સુપ્રીમ કોર્ટમાં આપણી સોગંદનામું કઈ રીતે? પહેલા તો અલ્પેશભાઈ જે સંકેતની વાત કરે છે એમાં હું સ્પષ્ટતા કરી દઉં કે એવો કોઈ સંકેત નથી. એવો સંકેત આપણે માની બેઠીએ, આપણે જાણી જોઈને એ સંકેત માની બેસવાની કોઈ જરૂર નથી. ઉલટાનો હું તો એમ કહું છું આ સંકેત એક હકારાત્મક સંકેત છે. તમારે સુપ્રીમ કોર્ટમાં આશા વર્કરો, આંગણવાડીના બહેનો વિડ્રો કરવા કોન્ટ્રાક્ટ પ્રથા ઉપર કામ કરે એના માટે અમલ કરો. હકારાત્મક આ સંકેત છે. આ તમારો આગળ જતા સરકાર અદાલત સબ જ્યુડિશિયલ હાઈકોર્ટનો ઓર્ડરનો અમલ અત્યાર સુધીનો સરકાર ફક્ત તમારે લોકોની સાથેની ખિલાફત કરવાની કરવાની કોઈ વાત નથી. અભિગમ છે. આંદોલન જે છે ગુજરાતના યુવાનો બોલવા દેશો. બોલો. સુપ્રીમ કોર્ટમાં મેટર આ પડતર છે અને એમાં ઇસ્યુ એ છે કે ફિક્સ જે પગારદારોની સ્કીમ છે બંધારણીય છે કે નહીં, ઇસ્યુ એ પેન્ડિંગ છે. સવાલ હવે એ આવીને ઉભો રહે છે કે બંધારણીય સ્કીમને કન્ફર્મ કરવી કે પછી નામદાર સુપ્રીમ કોર્ટે અગાઉ આપેલા સ્ટેટ ઓફ પંજાબના કેસના જે કરેલું છે કે રેગ્યુલર એમાં ચેન્જીસ થઈ શકે, પાછા એમાં ચેન્જીસની શક્યતા છે. કારણ કે હવે ક્યારે ક્યારે એની મુદતો છે? મુદતો નેક્સ્ટ
ઈશુદાનભાઈ હા હવે ભૂલી જાઓ સરકારે પગાર વધારો કરી દીધો, ફિક્સ પે નાબૂદ કરવાની સરકારની કોઈ ઈચ્છા મુદતની અંદર નથી. સાહેબ હું વાત કરવા માંગુ છું મુદતની અંદર હજુ મુદતની અંદર કોઈ મુદતની અંદર હજી કોઈ તારીખ આવી નથી. હવે નેક્સ્ટ તારીખ કઈ આવશે જોવાનું રહેશે. બીજું કે આ તમામ જે આંદોલન ચલાવી રહ્યા છે સુપ્રીમ કોર્ટની વાત ખબર ન હોય તો તમે કહી દો. નવા ચીફ જસ્ટિસ સાહેબ આવ્યા પછી તમામ 2 વર્ષથી જે આંદોલન ચલાવી ભાઈ મારી વાત સાંભળી લો. મુદ્દા ઉપર આપણે ડાયવર્ટ નવા ચીફ જસ્ટિસ આવ્યા પછી અમે વાત કરો. મેટ્રોની 16 લાઈન ગોઠવી છે, 16 માણસો વાટાઘાટોથી વાત નીકળે છે. તો અમે અમારો એક ધ્યેય છે કે પ્રવીણરામ હીરો ન બને, ફક્ત કામગીરી થાય. બરોબર છે. પ્રવીણની એક વાત મને ગમી છે. મહેશભાઈ, જે રીતે વાત છે આગામી સમયમાં સરકાર સુપ્રીમ કોર્ટમાં હવે કયા એક્શન લઈ શકે છે આપણા મતે? સરકાર એમણે મહેશ શરૂ કરે પહેલા તારી વાત સાચી છે. ગુજરાતનું મિનિમમ વેજીસ છે બીજા સ્ટેટ કરતા ઓછું છે. સુપ્રીમ કોર્ટમાં સરકાર હવે અત્યારે જે પ્રમાણે આજે અનાઉન્સમેન્ટ કરી દીધું એ પ્રમાણે લાગતું નથી કે સરકાર કહે કે આ પ્રથાને અમે બંધ કરશું. બિલકુલ. સરકારે એવું જાહેર નથી કર્યું કે બિલકુલ આપણે અમે આ પ્રથા બંધ કરીએ છીએ. તમામ, કારણ કે સમયનો અભાવ છે, તમામ ગેસ્ટ આપણી સાથે જોડાયા, તમામનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જે રીતે સરકારે આજે ફિક્સ પેમાં બમણો વધારો કરીને કર્મચારીઓને ખુશ કરી દીધા છે. સવાલ એ છે 2017ની ચૂંટણી આવી રહી છે, કોંગ્રેસ પક્ષ છે એ આ મુદ્દાને ઉઠાવી શકતું હતું અને આ તમામ મામલે અને કેટલાક સમયથી આંદોલન પર ચાલી રહ્યા હતા. આંદોલન વધુ વેગ બને અને ફિક્સ કર્મચારીઓ પણ જોડાય તો સરકારને ક્યાંક ક્યાંક નુકસાન પર થઈ શકે એવી સંભાવના વ્યક્ત હતી અને એના કારણે સરકારે જે ડબલ દાવ ખરેખર આમ તો કહીએ તો ખેલ્યો છે, ફિક્સ પે જ રાખ્યો છે પરંતુ વધારો કરી દીધો છે. તો આ સમગ્ર મામલા ઉપર એક આગામી સમયમાં કઈ રીતની રણનીતિ હવે સુપ્રીમ કોર્ટમાં સરકારની રહે છે એના ઉપર પણ સૌની નજર છે. અત્યારે બસ મહામંથનમાં આટલું જ. આવતીકાલે ફરી નવા વિષય નવા સબ્જેક્ટ સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.